श्री गोवर्धन नाथ की, वल्लभाधीश। श्याम सुंदर श्री रमणीय। क्रम अनुसार આપણે ગિરાષ્ટકમનો પાઠ સાથે મળીને કરીશું। આ બધા પાસે પેમ્પલેટ આપવામાં આવ્યા છે, સાથે મળી અને શ્રી વિરાજ બાવા અને શ્રી ઠાકોરજીને આપણે વિનંતી ભક્ત Hare
परम दयाल की। थोड़ी क्षण में આપણે પ્રારંભ કરીએ. આવી જાય. बोल से श्याम सुंदर श्याम राधे राधे। श्री गोवर्धन नमो भगवते तस्मै कृष्णाय उत्कर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधर जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे वल्लभीजनो દ્વિદિવસીય ગિરિરાજ ધાર્યાષ્ટકમનો આપણે આનંદ સાથે મળીને કરી રહ્યા છીએ. શ્રી વેણુધારી, ચક્રધારી કે ગિરિરાજધારી આ ત્રણ સ્વરૂપ પ્રભુના, અને ત્રણ સ્વરૂપમાંનું આ વિશેષ સ્વરૂપ જે ગિરિરાજજીને શ્રીહસ્તમાં ધારણ કરી અને સર્વજનોને આહ્વાન કરી રહ્યા છે કે આ સ્વયં મારું ભગવદીય સ્વરૂપ છે. ભગવાનના અનેક અવતાર થયા છે, એમાંનો ભગવાનનો ભગવદીય તરીકેનો કોઈ અવતાર હોય યા સ્વરૂપ હોય તો એ સાક્ષાત ગિરિરાજજીનું છે. ગઈકાલે આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં પ્રવેશ કર્યો હતો. આ અષ્ટક દ્વારા જે ઠાકોરજી ગિરિરાજજીને પોતાના શ્રીહસ્તમાં ધર્યા અને પોતે ગિરિરાજધારી બન્યા. ગિરી એટલે પર્વત અને રાજ એટલે પર્વતોમાં જે શ્રેષ્ઠ છે એવા ગિરિરાજ શ્રી ગોવર્ધનને જેણે શ્રીહસ્તમાં ધારણ કરી સર્વને નિર્ભયતા અને શરણાગતિનું દાન કર્યું, એવા પ્રભુની ગાથા શ્રી મહાપ્રભુજીએ અષ્ટકમાં ગાઈ છે. ગઈકાલે આપણે પ્રારંભ કર્યો તો પુનઃ એ પ્રથમ શ્લોકનું અવગાહન કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી વૃંદાની ચોર્ય નયશો વિસારી જેણે ગિરિરાજજીને ધારણ કર્યા છે. આ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ કેવું છે, સ્વભાવ કેવો છે અને સામર્થ્ય કેવું છે. ભગવાનનું સામર્થ્ય ભક્તો પ્રગટ કરે. જો ભગવાન કૃપાળુ છે એ સમજાવવા માટે પણ કથા તો ભક્તોની જ કહેવી પડે. ભગવાન દયાળુ છે એ સમજાવવા માટે ભક્તોનો જ આશ્રય લેવો પડે. કોઈ ભક્તનું ચરિત્ર કહેવું પડે કે જો ભગવાને આના પર આવી કૃપા કરી. એટલે કે ભગવાનનો પરિચય પણ ભક્તોના ચરિત્રને આધીન છે. ભગવાનને સમજાવવા માટે પણ પહેલા ભગવદીઓની કથા કહેવી પડે. એટલે તો ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું ભક્તોને પરાધીન છું. કારણ કે મારું સામર્થ્ય, મારો સ્વભાવ આ બધું સમજાવવા માટે પણ ભક્તોના ચરિત્રો ગાવા પડે છે. અને એટલા માટે પ્રભુ એમ સર્વતંત્ર સ્વતંત્ર છે, જેને કોઈ વશ કરી શકતું નથી, જેને કોઈ આધીન કરી શકતું નથી. એવા વેદોમાં ભગવાન વર્ણવાયેલા છે કે હું ક્યાંય બંધાયેલો નથી, હું સર્વતંત્ર સ્વતંત્ર છું. પણ એ જ ભગવાન જ્યારે ભક્તોની સામે ઊભા હોય ત્યારે બે હાથ જોડીને ભગવાન શું કહે? ભક્તાભિલાષા ચરિતા. આ શબ્દ મને એવો ગમે છે ને કે આના ઉપર 7 દિવસ કથા થઈ શકે. આ એક શબ્દ ઉપર
કે ભક્તોની અભિલાષાને અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. અનેક અનેક પ્રસંગો તમે જુઓ, અનેક ગાથાઓ તમે જુઓ. સ્વયં ભીષ્મજી પોતાની સ્તુતિમાં ગાન કરતા કહે, સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા, કે જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા લીધી, જ્યારે ભગવાને કહ્યું કે હથિયાર નહીં લઉં, અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હથિયાર લેવડાઈશ, અને અંત સમયમાં બાણ સૈયા ઉપર સૂતેલા ભીષ્મજી અને એમની આગળ આવીને ઉભેલા ભગવાન, અને જ્યારે ભીષ્મજી પોતાના નેત્રોથી ઠાકોરજીના દર્શન કરે છે, અને ત્યારે એમને આ વાત યાદ આવે છે કે ભક્તા વિલાસા ચરિતાનુસારી, જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી કે હથિયાર નહીં લઉં, અને સામે મેં પ્રતિજ્ઞા લીધી કે હથિયાર લેવડાઈશ, ત્યારે મારા વચનોને સાચા કરવા માટે આપે પોતાના વચનો છોડી દીધા છે. મને સાચો ઠેરવવા માટે કે મારો ભક્ત ક્યારે હારતો નથી, મારા ભક્તની અભિલાષા ઈચ્છાને હું વર્તું છું, એ સિદ્ધાંતને રાખવા માટે આપે પોતાની પ્રતિજ્ઞા છોડી અર્જુનને પડેલો જોઈ રથના પૈડાને આંગળીમાં લઈ અને મને મારવા માટે દોડ્યા. ત્યારે મને યાદ આવ્યું, આપ તો ભક્તા વિલાસા ચરિતા અનુસાર, ભક્તોની ઈચ્છા, ભક્તોના માનને રાખવા માટે પોતાના સર્વ વચનોને છોડી આપ એ અનુસાર કર્મ કરનારા છો. તો ભક્તા વિલાસા ચરિતા અનુસારી દુગ્ધાદિ ચૌર્યેણેશો વિશારી, એ ભક્તોના ઘરે ઘરે જઈ આપને કોઈ વસ્તુની કમી નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી, પણ ભક્તોના ભાવને આધીન થઈ આપ ભક્તોનો મનોરથ હોય કે મારે ત્યાં આપ આરોગો, અને આપણી આ ભાવના છે ને, એ જ ઠાકોરજીમાં ભૂખને જગાડે છે. અને તમારો યશોદાનો ભાવ છે એટલે બાલક બનીને બેસી જાય છે. કારણ કે ભક્તોના ભાવને યે યથામામ પ્રપદ્યન્તે તાંસતૈવ ભજામ્યહમ, ગીતાજીનો એ ઉદ્ઘોષ ભગવાનનો સ્પષ્ટ ભગવાને ગીતાજીમાં કહ્યું, તું જે ભાવે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ. એટલે કોઈ કે આખી દુનિયાને ભગવાન જમાડે, કોઈ કે આખી દુનિયાને ભગવાન ઉઠાડે, આપણે કોણ જગાડનારા, આપણે કોણ ઉઠાડનારા, પણ એ જગાડનારો છે અને એ જાગનારો છે, એ ઉઠાડનારો છે અને ઉઠનારો છે. તમે જેવો ભાવ લઈ ભગવાન આગળ જાઓ, પ્રભુ આગળ જાઓ, એ ચોક્કસ એવો થઈ જાય છે. અને પ્રમાણ છે આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, ભક્તોના ચરિત્રો, 84-252 વાર્તાઓ. પેલો નથી આવતા, પેલા માજીએ ઠાડું સ્વરૂપ જ જોયું હતું ઠાકોરજીનું. મદન મોહનલાલજી ક્યારે બાલકૃષ્ણલાલજી જોયેલા જ નહીં. અને ગુસાઈજીને પૂછ્યું કે ઠાકોરજી આવા હોય? ગુસાઈજી ક્યાં ઠાકોરજી આવા હોય? અને પેલો એક વૈષ્ણવ પોતાના ઠાકોરજીના ઘરે પધરાઈ ગયો, અને બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ ક્યારેય જોયું નથી, ને ત્યાં જાપીજી ખોલીને જોયું તો ઠાકોરજી આમ વળેલા. ઘૂંટણથી થયું કે ઠંડીને કારણે આ વૈષ્ણવ ધ્યાન રાખતો નથી, એટલે ઠાકોરજી ઠંડીને કારણે ઠઠરી ગયા ને વળી ગયા. ગરમ તેલ તૈયાર કર્યું, ચરણોમાં, હમણાં વિસ્તાર નથી કરતો પણ ચરણોમાં ઘસવા લાગ્યા. અને પ્રભુ વિચાર કરે કે વાંક માજીનો નથી, એને તો ક્યારે બાલકૃષ્ણ જોયેલા નહીં, વાંક પેલા વૈષ્ણવનો નથી, એ તો પધરાવી ગયો. પણ જો હું ઊભો ન થયો તો મારો વાંક ચોક્કસ. અને બાલકૃષ્ણલાલજી મદન મોહનલાલ થઈ ગયા, ઠાડા થઈ ગયા. જે સ્વરૂપ આજે પણ મથુરામાં બંગાળી ઘાટમાં ઠાકોરજીનું મદન મોહનલાલજીનું મંદિર છે, ત્યાં બિરાજે છે, છોટે મદન મોહનલાલજીના મંદિર રૂપે, કે જે બાલકૃષ્ણલાલજીમાંથી મદન મોહનલાલજી થઈ ગયેલા. તો ભક્તા વિલાસા ચરિતા, એટલે તો આપણે વાર્તા સંહિતામાં બે બેલાડી ઝઘડતી હતી, અને ઠાકોરજી ડરી ગયા માજીને ત્યાં, અને કહ્યું કે મૈયા બહુ ડર લગે. ત્યારે માજી કહે, અરે તમે પૂતના મારી, અગાસુર બકાસુર માર્યા, નાનાથી ડરો છો? ઠાકોરજી કે તારે કારણે તો બાલક બનીને બેઠો છું, ને તો હું તો બધાને મારનારો છું. તારો ભાવ ભાવ છે એટલે બાળક થઈને બેઠો. અને એટલા માટે તમારો જે ભાવ હોય પ્રભુ સાથે એવો જ વ્યવહાર કરો. અને ક્યારે પણ એ ભાવ અને વ્યવહારમાં ઠાકોરજી આપણી સેવા સ્વીકારતા હશે કે નહીં એવી શંકા ક્યારેય નહીં કરવી. આપણા આચાર્યોએ ના પાડી કે તમે જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર, વ્રજભક્તોના ભાવ અનુસાર પ્રભુની સેવા કરો છો તો એ સ્વીકારતા હશે કે નહીં એવી શંકા મનમાં ક્યારે લાવવી નહીં. પેલું ગણપતિજી દૂધ પીતા હતા ને તો ઘણા ઠાકોરજી પર પણ ટ્રાય કરેલું. તો મેં એ જ કીધું, આજ સુધીની તારી સેવા ગઈ, કારણ કે તે આજે પીવડાઈને એ સાબિત કર્યું કે આજ સુધી તારા ઘરે ક્યારે પીતા નહોતા.
કારણ કે સાબિત તો એ જ થયું, તમે કોશિશ કરો કે પીએ છે કે નહીં, એનો અર્થ એ થયો કે આજ સુધી જે તે ધર્યું એ બધું નકામું ગયું, કારણ કે તને ભરોસો જ નતો કે તારો લાલન રોજ દૂધ પીએ છે. હસ હસ દૂધ પીવત રે નાથ, લાડલી અચવાય પહેલે પાછે આપ આધાર. આપણે ત્યાં તો અનેક કેવા સુંદર ધોરી કો પરમ રસાલા, સાત ઘૂંટ ભર પીજે લાલા. આપણે તો એક વાટકી પણ ભોગ ધરીએ ને તો ઠાકોરજી 7 ઘૂંટ ભરીને દૂધ પીએ છે. એટલે કે દૂધ એ પ્રેમનું પ્રતીક છે, અને 7 પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી એ 7 ઘૂંટ પીને આપે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ 7 અવસ્થા જે પ્રેમની છે એ ઠાકોરજી 7 ઘૂંટ પીને ભક્તોને એનું દાન કરે છે. જો સામગ્રી નો ભાવ છે, એટલે કે ભાવ, ઠાકોરજી સામગ્રી સ્વીકાર કરી તમને એ ભાવનું દાન કરે છે. આપણે ત્યાં આ જ ભાવ છે કે તમે વિવિધ પ્રકારની સામગ્રી, રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આપણા ભાવનું ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ, અને પ્રભુ એ સ્વીકાર કરી જે ભાવથી તમે ધર્યું હોય એ ભાવનું દાન તમને કરે. આ પ્રકાર પુષ્ટિ માર્ગનો પ્રકાર છે કે ભાવની અભિવ્યક્તિનો પ્રકાર. આપણી ભાવના પણ લૌકિક રીતે અભિવ્યક્ત નથી કરતા, કારણ કે મહાપ્રભુજી કહે કે ઠાકોરજી પરમ અલૌકિક છે. એને લૌકિક સમજાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી, પરમ અલૌકિક છે. અને એટલા માટે ભાવને પણ અલૌકિક રીતે સમર્પિત કરે. પ્રભુ આગળ કોઈ પણ પ્રભુ સંબંધી વસ્તુમાં હીન બુદ્ધિ યા લૌકિક બુદ્ધિ નહીં રાખે. ભલે લૌકિક રીતે સાધારણ હોય, એમ લાગે કે ફૂલની માળા છે, એમ લાગે કે ઠાકોર કોઈ ખીલોનો છે, કોઈ વસ્તુ છે, કોઈ સજાવટની વસ્તુ છે, પણ એકવાર પ્રભુ સંબંધમાં આવી પછી એમાં લૌકિક બુદ્ધિ નહીં રાખવી. જેમ તમે સજાવટ કરતા હો ત્યારે બધું જ કરો, પણ એકવાર ઠાકોરજી એમાં પધારી ગયા પછી એ બધામાં અલૌકિક રીતે વ્યવહાર કરો. આ આપણા પુષ્ટિ માર્ગની પ્રણાલિકા અને પરંપરા છે. તો દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિશારી, દુગ્ધાદિ કારણ કે નવનીત શું છે? ગોપીઓના હૃદયમાં જાગેલો નૂતન ભાવ એ નવનીત છે. રોજ પોતાના હૃદય રૂપી દધીને મથી રોજ નવનીત એટલે કે નૂતન ભાવ ઠાકોરજી આ માટે પ્રગટ થાય છે ગોપીઓના. અને આ ગોપીઓના ઘરમાં નહીં, ગોપીઓના હૃદયમાં પ્રવેશી ઠાકોરજી એ નવીન ભાવનો સ્વીકાર કરે છે. અને એ જ નવનીત છે, એ જ માખણ છે જે હૃદયમાં જાગેલો ભાવનો સાર છે. અને ભગવાન આ રીતે યશનો વિસ્તાર કરે છે. જો વિચિત્રતા, જે નાનું બાળક બધું આ જ કરતું હોય, એ પણ માટી ખાય, એ પણ માખણ ખાય, એ પણ ઘૂંટણીએ ચાલે, પણ ભગવાનની આ લીલામાં આપણને આશ્ચર્ય કેમ કરે છે? મહાત્માઓ, સંતો, આચાર્યો આટલી બધી પ્રશંસા કેમ કરે છે? કારણ આ કોઈ સાધારણ બાળક નથી, આ ઈશ્વર છે. દુનિયાને ચલાવનારો જ્યારે ઘૂંટણીએ નંદાલયમાં ચાલે તો મહાત્માઓને આશ્ચર્ય થઈ જાય છે કે આ તો દુનિયાને ચલાવનારો છે, અને એ ઘૂંટણીએ ચાલે છે. ચલવન શીખવત યશોદા મૈયા, યશોદાજી એને ચલાવતા શીખવે છે, જે દુનિયાને ચલાવે છે. જેના માટે કંઈ દુર્લભ નથી, બધું સુલભ અને સહજ છે. જેણે બધું પ્રગટ કર્યું છે એ માખણના લોદા માટે ગોપીઓની આગળ નાચે છે. એ જ તો આશ્ચર્યની વાત છે કે પ્રભુનું અધરા, જે મોટા મોટા દેવતાઓને નથી મળતું પ્રભુનું અધરામૃત. બ્રહ્માજી માછલું બનીને આવ્યા અને પ્રભુએ કહ્યું ચલો હાથ મારા પીતાંબરમાં લૂછી દો. કોઈ યમુનાજીમાં હાથ ધોવા ન જતા, અને માછલું બનીને આવેલા બ્રહ્માજીને અધરામૃત ન મળ્યું. એવા આપણે બધા રોજ ઠાકોરજીને ધરીને પ્રસાદી મિશ્રી લઈએ છે, તો આપણું કેટલું મોટું સૌભાગ્ય છે કે જે મોટા મોટા દેવતાઓને લાભ નથી મળતો એ મહાપ્રભુજીની કાનીથી રોજ આપણને ઘરમાં મળે છે. પણ તકલીફ એ ઘરમાં મળે ને એટલે એની મહત્તા ન હોય. ઘણીવાર લોકોને એવું દૂર હોય ને ત્યાં ભગવાન મોટા, આમ છે ત્યાં બદ્રીનાથ જાય ને ચાલે નામ કરે, ત્યાં દર્શન કરે ત્યારે એવો ભાવ આવે કે બહુ દૂર છે. એટલે આપણને અઘરું અને દૂર મળે ને એની મહત્તા હોય, પણ સહેલું ને ઘરે મળે ને એમાં ભગવાન નથી માનતા. આપણી તકલીફ જ એ છે. સહજતા એ ઘણીવાર આપણને અભાવ બુદ્ધિ લાવી દે છે. પણ તમે ઘણીવાર એમ થાય ઇન્ડિયા જઈને દૂર દૂર જઈને જારી ભરીએ, પણ ઘરે ઠાકોરજી બિરાજતા હોય એની ક્યારે જારી ન ભરીએ. તો આ પણ વિશેષ ફળ છે. ઘરે પણ પ્રભુની જારી ભરો, એનું પણ કેટલું મોટું પુણ્ય અને ફળ આપણે ત્યાં કહ્યું છે. અને એટલા માટે જે સુલભ લાભ છે,
જે આજુબાજુ છે, જે સહજ છે, જે રોજ મળે છે, એની પણ મહત્તા જાણીને જો દરેક વસ્તુની મહત્તા માનીને સેવા કરે, તમે ચરણ સ્પર્શ પણ કરતા હો તો એની મહત્તા માનો કે જો આ ચરણ લક્ષ્મીજીને પણ દુર્લભ છે, એ પણ હૃદયનું સ્થાન છોડી ચરણોમાં આવીને ચરણ સેવા કરે છે, એ ચરણોનો સ્પર્શ હમણાં હું કરવા જઈ રહ્યો છું. આ પ્રભુના મુખારવિંદના દર્શન કરવા માટે ગોપીઓ કેટલી લાલાયિત રહે છે કે એક પાપડ બંધ થાય તો એમ લાગે જાણે યુગ વીતી ગયા. એ મુખારવિંદનું મને દર્શન થઈ રહ્યું છે. આ પ્રભુની પ્રસાદી કણિકા જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. એટલે તો રસખાનજી કહે કે ઠાકોરજી માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં જ્યારે ફરતા હતા, માખણ અને રોટી ઉપર માખણ મૂકી યશોદાજી આપ્યું. એટલામાં એક ઝાડ પર બેસેલો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને હાથમાંથી માખણ રોટી લઈ ગયો. અને રસખાનજીએ કહ્યું, કાગ કે ભાગ કહા કહીએ, જો હરિહાથ સો લે ગયો માખણ રોટી. કે જે દેવતાઓને નથી મળતું એ આ કાગડો ભાવી ગયો, કે ઠાકોરજીનું અધરામૃત એને મળ્યું છે. તો એ કેટલી મોટી સૌભાગ્યની વાત છે. તો આવા પ્રસંગોને યાદ કરી અને મળેલી પ્રસાદી મિશ્રી મુખમાં પધરાવો તો એ દિવસે મિશ્રીનો સ્વાદ નહીં આવે, એ દિવસે અધરામૃતનો સ્વાદ આવશે. જો પદાર્થમાં ભળેલું ભગવાનનું અધરામૃત, આપણે પદાર્થનો સ્વાદ નથી લેવાનો હોતો, આપણે એમાં ભળેલા પ્રભુના અધરામૃતનો સ્વાદ લેવાનો છે. એને પ્રસાદ લીધું કહેવાય, બાકી તો જમ્યા જ કહેવાય. જેનાથી પેટ ભરાય એ જમ્યું કહેવાય, જેનાથી આત્માને તૃપ્તિ થાય એને મહાપ્રસાદ લીધો કહેવાય. અને એટલે મહાપ્રસાદની તો કણિકાઓ હોય, એ તો જે મળે એને સૌભાગ્ય માનીને સ્વીકારી લેવાનું હોય. તો આ મહત્તા આપણે ત્યાં છે. અને એટલા માટે કહ્યું, દુગ્ધાદિ ચૌર્યેણી યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી. કુમાર લીલા કરી, 5 વર્ષની અવસ્થાએ કુમાર લીલા કરી અને ઘોષનારીએ વ્રજનારીઓને જે આનંદ આપ્યો છે ઠાકોરજીએ અનેકવિધ લીલાઓ દ્વારા. કારણ કે અનેક પ્રકારના ગોપીજનો છે. કોઈ બાલ ભાવ, કોઈ કિશોર ભાવ, કોઈ પ્રૌઢ ભાવ, અનેકવિધ ભાવના વાળા ગોપીજનો. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, નિર્ગુણ ભાવ, જુદા જુદા ભાવને ધારણ કરનારા ગોપીઓ રોજ નંદાલયમાં આવે છે. અને જેમ પલ્લાના દર્શન કરતા હોય, પલ્લામાં ઝૂલતા પ્રભુ, એ ઝૂલતા ઝૂલતા પણ જેનો જેવો ભાવ છે એવો ભાવનો એનો અનુભવ કરાવી દે છે. જો મર્યાદા પુરુષોત્તમ ને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક આ, મર્યાદા પુરુષોત્તમ મંદિરમાં જે સ્વરૂપે બિરાજતા હોય એ જ સ્વરૂપે કૃપા કરે ને દર્શન આપે. અને પુષ્ટિ પુરુષોત્તમ ભલે કોઈ પણ બાલકૃષ્ણ હોય, મથુરાધીશ હોય, દ્વારકા, જે સ્વરૂપે હોય, પણ વૈષ્ણવ જે ભાવ લઈને આવ્યો હોય એ ભાવનો અનુભવ કરાવે છે. આ મર્યાદા પુરુષોત્તમ ને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક. કે પુષ્ટિ પુરુષોત્તમ ભલે બાલક લાગતા હોય પણ દર્શન કરના મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહશ્રી નંદ યશોદા, આ પદમાં પણ ત્યાં સુંદર વર્ણન કર્યું કે જેનો જેનો ભાવ જેવો છે એ રીતે ઠાકોરજી એમના પર કૃપા કરે. આ પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા. અહીંયા ભક્તને બદલીને ભગવાન કૃપા નથી કરતા, પણ ભક્ત જેવા થઈને ભગવાન કૃપા કરે છે. સ્વભાવ સંગઠા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. એટલે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે કે તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, આ બધી જુદી જુદી લીલા ભગવાન કેમ કરે છે? કારણ કે જુદા જુદા પ્રકારના ભક્તો છે. અને જુદા જુદા પ્રકારના ભક્તો છે ને દરેકનો ભગવાને પોતાનામાં નિરોધ કરવો છે, પોતાનામાં મન લગાડી દેવું છે ભક્તોનું. એટલે ભગવાન ભક્તોને નહીં બદલે, પણ ભગવાન એવી લીલા કરશે કે તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારો ઠાકોરજી છે. રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને આ તો અમારો પ્રભુ છે. એટલે ભક્તોના ચરિત્ર, ભક્તોની સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે લીલા કરી અને ભક્તોના મનને હરી લેનારા ઠાકોરજી છે. આ પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. એટલે જ કહ્યું કુમારિતા નંદિત ઘોષનારી. કુમાર લીલા કરી અને ગોપીઓને આનંદ આપનારા એવા કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મારા ઠાકોરજી કોણ? તો કે આ ગિરિરાજધારી, જેણે ગિરિરાજજીને ધારણ કરી અને સર્વને સંકેત કર્યો કે આ ભગવદીનો આશ્રય કરશો તો મારા સુધી તમે પહોંચશો. આમનો આશ્રય કરશો, કારણ કે આમનામાં અને મારામાં કોઈ ભેદ નથી. અને એટલા માટે આપણે ત્યાં ભગવદીય સંઘની આટલી મહત્તા છે.
કે ઠાકોરજીમાં ખાલી ઠાકોરજી મળે, કદાચ ગુરુમાં ઠાકોરજી અને ગુરુ બે મળે, પણ કોઈ ભગવતી પાસે જાઓ તો ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયનો મેળાપ થાય. આપણે ત્યાં તો વૈષ્ણવ એને જ કહીએ ને, પહેલો વ વલ્લભનો, વૈષ્ણવ, બીજો વ વિઠ્ઠલનો, વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. તો જેના હૃદયમાં ઠાકોરજી, વલ્લભ અને ગુસાઈજી એક કરીને હૃદયમાં બિરાજતા હોય એ જ વૈષ્ણવ છે. તો જ્યારે એટલે જ અમારા હરિરાયજી વલ્લભ સાખીમાં પણ કહે છે કે વૈષ્ણવ આવે વારણે, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. કે વૈષ્ણવ જ્યારે આવે કોઈ પણ ભાવે, એ ભલે ને લૌકિક કામથી આવ્યો હોય, પણ એ લૌકિક કામથી આવ્યો હોય એનો અર્થ એ નથી થતો કે તમારે પણ લૌકિક થઈ જવું. આપણી અલૌકિકતા આપણા ચિત્તમાં સદાય બનાવી રાખે. આપણી તકલીફ શું થાય, જેવા સંજોગ, જેવા વ્યક્તિ, પરિસ્થિતિ મળે આપણે પણ એવા થઈ જઈએ. પણ હરિરાયજી કહે છે તું એની ચિંતા ન કર, તારે ભક્તિનો આનંદ લેવો છે તો સામેવાળો ભાવવાળો છે કે નહીં એ જો તું મૂલ્યાંકન કરવા બેસીસ તું તારા ભક્તિનો આનંદ નહીં લઈ શકે. આપણા બધાની તકલીફ જ એ ને, ભલે અલૌકિક સ્થાનોમાં આપણે જઈએ પણ ત્યાં જ્યારે તોલવા અને માપવા અને વિવેચન કરવા બેસી જઈએ, આમ હોવું જોઈતું તો નામ કરાવવું જોઈતું, નામ લાઈન થવી જોઈએ, નામ ચોખ્ખાઈ હોવી, આ બધું જો કરવા બેસી જઈએ તો આપણે આપણા ભક્તિનો આનંદ ઘણીવાર ગુમાવી બેસીએ. અને એટલા માટે અલૌકિકતાનો આનંદ લેવો છે તો તમારે અલૌકિક બનીને રહેવું પડે, ત્યારે જ એ આનંદ પામી શકાય. તો મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી એમ કહી આગળ દ્વિતીય શ્લોકને ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે, વેણુ વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંતે વ્રજાંગના વૃંદ સદા વિહાર. આ વ્રજાંગનાઓ સાથે સદા વિહાર કરનારા પ્રભુ છે. ગોપીઓ આ કોઈ સાધારણ ગોપીઓ નથી, આ તો વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી. આ તો દંડકારણ્યના ઋષિઓ ગોપી બનીને આવ્યા. એટલે જ ગોપીઓના બે ભેદ, એક શ્રુતિ રૂપા ગોપીજન અને બીજા ઋષિ રૂપા ગોપીજન. કે જ્યારે વેદની ઋચાઓએ ભગવાનના ગુણગાન બહુ કર્યા, પણ જ્યારે ભગવદ રસ માણી ન શકી વેદની ઋચાઓ, ત્યારે ભગવાન પાસે આવીને વિનંતી કરી કે પ્રભુ કોઈ મીઠાઈ વિશે વર્ણન કરનારો વ્યક્તિ મીઠાઈનો સ્વાદ નથી લઈ શકતો, એનો આસ્વાદ એને કેમ આવે? જ્યારે મીઠાઈ મુખમાં પધરાવીએ, પ્રભુ આપના વિશે ગાયું તો બહુ, પણ આપના રસનો અનુભવ અમને કેમ થાય? ત્યારે એ વેદની ઋચાઓને ભગવાને આપ્યું વરદાન અને ગોપીઓ બનીને વ્રજમાં આવી છે. અને એ જે યુથ છે, જે ગ્રુપ છે, એને શ્રુતિ રૂપા ગોપીજનો કહેવાય. અને દંડકારણ્યમાં જ્યારે રામચંદ્રજી પધાર્યા અને મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાન રામને જુએ છે અને કોઈ વિશેષ આનંદ પામવાની ઈચ્છા જાગી. થયું કે મુક્તિનો આનંદ તો સર્વોચ્ચ છે, તો હજી આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી છે? ત્યારે ભગવાને કહ્યું કે મોક્ષ આનંદની ઉપર પણ છે સ્વરૂપાનંદ, ભજનાનંદ. પેંડો થઈ જવામાં આનંદ નથી, એના કરતા પણ પેંડો ચાખવામાં વધારે આનંદ છે. મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું, અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરો, એનો અનુભવ કરો. અને કહ્યું તમે ગોપીઓ બનીને કૃષ્ણ લીલા સમયે પ્રગટ થજો. અને એ ઋષિઓ ગોપીઓ બનીને આવી, એ છે ઋષિ રૂપા ગોપીજન. અને પ્રભુ કેવા છે? આ ઋષિઓને વેદોને સદાય આનંદ આપનારા. તો વ્રજાંગના વૃંદ સદા વિહારી. એ વ્રજાંગનાઓ સાથે સદાય એ બાલ લીલા હોય, કિશોર લીલા હોય, સર્વ પ્રકારની લીલાઓ. એટલે જ આપણે ત્યાં કહું ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે, શિરમોર કયા છે. નારદજી પણ એટલે ભક્તિ સૂત્રમાં કહ્યું ભક્તિ કેવી કરવી, કઈ રીતે કરવી? તો કહું યથા વ્રજ ગોપિકાના. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એવી રીતે ભક્તિ કરી. એટલે જ આપણે ત્યાં પદમાં કહ્યું સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય.
સેવા રીત પ્રીત, રીત અને પ્રીત બંને વ્રજજનોની મહાપ્રભુજી આપણને આપી. આપણો જે સેવાક્રમ છે ને, આપણો અષ્ટયામ સેવા, વર્ષોત્સવની સેવા, એ શું છે? એ આખી વ્રજ ભક્તો જે રીતે સારસ્વત કલ્પમાં નંદાલયમાં ઠાકોરજીને લાલ લડાવતા, આપણે એ રીતે અનુકરણ કરીએ છીએ, એવો ભાવ કરીએ છીએ. કારણ કે પંથ કયો તો કહ્યું મહાજનો યેન ગતા સપંથા. મહાપુરુષો, મહાજનો જે માર્ગ પર ચાલ્યા હોય એને સાચો માર્ગ કહેવાય. અને મહાજનો કોણ છે તો કે ગોપીજન. અને એટલે આપણે બધા ગોપીઓનું અનુસરણ કરીએ છીએ. એ જ આપણી સેવાની રીત અને એ જ આપણી પ્રીત. અને એ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો. કારણ કે આપણે ત્યાં સર્વનો એક ગોપી ભાવ, ગોપીઓનું સ્વરૂપ. અને ગોપી એ કોઈ દેહનું નામ થોડી છે, એ તો વૃત્તિનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણરસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સર્વ ચેતના કેવલ ને કેવલ પ્રભુ તરફ લાગી જાય, એ જ ગોપી છે. ગો એટલે ઇન્દ્રિયો, ને પી જે ઇન્દ્રિયો દ્વારા ભગવત રસનો અનુભવ કરે છે, એ જ ગોપી છે. અને આમ અહીંયા કહ્યું વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈ ગુહાગાર તમોપહારી. પોતાના અંગના સ્વરૂપના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા ઠાકોર છે. જો પ્રભુ છે ને સ્વયં પ્રકાશ, અંગૈર ગુહાગાર તમોપહારી, કે શ્રીઅંગના પ્રકાશ દ્વારા એ ગૃહ આગારનો અંધકાર દૂર કરનારા ઠાકોર છે. એટલે કે પ્રભુ જ્યારે ભંડારમાં પ્રવેશ કરે ને બહુ અંધકાર હોય, ત્યારે ઠાકોરજી જ્યાં પ્રવેશે ને તેમના શ્રીઅંગમાં પ્રકાશ છે, એ સ્વયં પ્રકાશ. એટલે જ ભાગવતજીનો જ્યારે પ્રારંભ થયો અને પહેલો શ્લોક ભાગવતજીનો મંગલાચરણ જ્યારે વ્યાસજીએ કર્યો, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ. સ્વરાટ કયા? સ્વપ્રકાશિત છે ભગવાન. ભગવાનને અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે જ કહ્યું, જ્યાં ભગવાન એવા છે કે જ્યાં એમને કોઈ આશ્રયની જરૂર નથી. બાકી બધા જ ભગવાનના પ્રકાશથી ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એમ ગીતાજીમાં પણ કહ્યું કે જ્યાં સૂર્ય ચંદ્રમાનો પણ પ્રકાશ પહોંચતો નથી, પણ ભગવાનનો પ્રકાશ છે. ભગવાન સ્વયં પ્રકાશ રૂપ છે. સ્વરાટ સ્વેનૈવ રાજતે. અને એના પ્રકાશને કારણે, જેમ સૂર્યના પ્રકાશને કારણે ચંદ્રમા પ્રકાશિત છે, એમ ભગવાનના પ્રકાશને કારણે આપણે બધા જ પ્રકાશિત છીએ. કારણ કે એમનો જ અંશ પ્રત્યેકની અંદર વિરાજમાન છે. તો એવા પ્રભુ કે અંગૈર ગુહાગાર તમોપહારી. અને એટલા માટે ભગવાન જ્યારે જીવનમાં પ્રવેશે ને, ત્યારે આપણા જીવનમાં રહેલા અંધકારનો સહજ નાશ થઈ જાય. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો એના અંધારાને દૂર કરવા કેટલી મહેનત લાગે, કેટલા વર્ષ લાગે, કેટલા દિવસ લાગે? તો કે એમાં દિવસની ક્યાં જરૂર છે? ભલે ને 50 વર્ષથી અંધારું છે, પણ એક દિવાસળી પ્રગટાવો એટલે અંધકાર જતું રહે. એમ જન્મ જન્માંતરના અંધકાર આપણી અંદર વ્યાપેલા છે, પણ એને દૂર કરવા માટે એકવાર લીધેલું ભગવાનનું પ્રેમથી નામ એ અનંત જન્મોના અંધકારને એક ક્ષણમાં દૂર કરી દે છે. અને એટલા માટે ભલે પાપથી ગ્રસિત હોઈએ, પણ ભગવાનનું નામ લેવામાં સંકોચ નહીં કરવો, વિલંબ નહીં કરવો. એમ થાય પેલા ચોખ્ખો થઈ જવું, શુદ્ધ થઈ જવું, આદતો છોડી દઉં, આ કરી દઉં, પેલું કરી દઉં, આ બધા વિચારમાં રહેશો ને તો બહુ મોડું થઈ જશે. ભગવાનને લાયક બનવા જશો ને તો આખી જિંદગી ખતમ થઈ જશે. એના કરતા ભગવાનના થઈ જાઓ તો એ તમને લાયક બનાવી દેશે. બાકી હું ભગવાનને લાયક થઉં એના પ્રયાસમાં તો આખી જિંદગી જતી રહે આપણી. કારણ કે આનો ભરોસો થોડી છે. સતત જાગૃત રહેવું પડે. એક ક્ષણ ચૂકી એને પતન થઈ જાય. તો આનો કોઈ ભરોસો થોડી છે ને. એટલા માટે જેવા છો એવા ભગવાનને કહી દો, હે કૃષ્ણ તાર. આ જ બ્રહ્મ સંબંધ છે ને. બ્રહ્મ સંબંધ એટલે શું છે? બ્રહ્મ સંબંધ એટલે જેવો છું આજે તારા થવાનો સંકલ્પ કરું છું. આપણી સંપૂર્ણ શરણાગતિની આ એક વિધિ, આ એક પ્રોસેસ છે ભગવાનના થવાની. કારણ દરેક શાસ્ત્ર એક જ વાત કહે છે કે સૌથી શ્રેષ્ઠ કોઈ સત્કર્મ હોય તે શરણાગતિ છે. તું મુક્ત થઈ જા. કારણ કે ઘણા બ્રહ્મ સંબંધી તો બંધાઈ ના છૂટી જઈએ પછી તો ભગવાન બંધાઈ જાય.
કેમ નાનકડા છોકરાને કોઈ ખોળામાં મૂકી જાય કે સાચવજો અને કઈ નીકળી જાય તો બંધાયો કોણ? છોકરો કે ના, એ તો ખોળામાં છે. મૂકી ગયો એ ના, એ તો નિશ્ચિત થઈ ગયો, તો સાચવશે. તો બંધાયો કોણ? જેણે ખોળામાં લીધો એ. એમ તમે ભગવાનના શરણમાં થઈ જાઓ. જેવો છું એવો તારો છું. મહાપ્રભુજી આપણને સોંપી દે તો મહાપ્રભુજી મુક્ત થયા, જીવ મુક્ત થયો, બંધાયા તો ઠાકોરજી કે હવે મારે આને સાચવવા. શરણાગતિ એ ભક્તની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. જ્યારે તમે શરણાગત થઈ જાઓ છો, કારણ કે ભગવાને સંકલ્પ લીધેલો છે ગીતાજીમાં, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યમ. એનો યોગ અને ક્ષેમ હું કરવા બંધાયેલો છું. આપણે તો ખાલી ભગવાનને એટલો વિશ્વાસ અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ કરનારું નથી. જે દિવસે આટલો વિશ્વાસ ભગવાનને અપાઈ દીધો એ દિવસે તમારું બધું કરવા માટે બંધાયેલો છે. પણ આય છે, પેલાય છે, ફલાણાય છે. પેલી વાર્તામાં કહેતા કે ભગવાન ભોજન કરવા બેઠા અને એકદમ ઊભા થઈને ભાગ્યા. લક્ષ્મીજી પંખો કરતા હતા અને થયું કે શું થયું? આવીને પાછા બિરાજી ગયા દરવાજા સુધી જઈને. તો લક્ષ્મી કે આ શું કર્યું? એકદમ ભોજન કરતા કરતા ભાગ્યા પાછા આવી ગયા. કે મારો એક ભક્ત ભૂતલ પર લોકો એને પથ્થર મારી રહ્યા હતા અને મને પુકારતો હતો એટલે બચાવવા હું દોડ્યો. તો પાછા કેમ આવી ગયા? કે હું દરવાજા સુધી ગયો ત્યાં સુધી એને પણ પથ્થર ઉપાડી લીધો, એ પણ મારવા લાગ્યો, એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ ઘણીવાર ભગવાન આપણા માટે ઊભા થઈને દોડવા તૈયાર હોય, પણ આપણે પણ સંસારના કોઈ પથ્થર ગોતી લઈએ એટલે પાછા આવીને બેસી જાય છે. સંપૂર્ણ શરણાગતિ. તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. શરણાગતિ એ ભક્તોનું બળ છે. તમારી તાકાત, તમારી સૌથી મોટી સાધના આ ભક્તિ કરીને પણ કરવાનું શું? આપણી શરણાગતિ દ્રઢ કરવાની. તમે આ પાઠ કરો છો રોજ, કરીને તમે શરણાગતિ દ્રઢ થઈ. તમે સેવા કરો છો એ કરીને રોજ ચકાસો. સેવાનું ફલ, સત્સંગનું ફલ એ છે કે ભગવાનના ચરણોમાં શ્રદ્ધાની દ્રઢતા થાય. સત્સંગમાં જતા જતા તમારી શ્રદ્ધા મજબૂત થઈ કે નહીં, તમારી જાતને ચકાસતા રહે. તો માનજો કે સત્સંગ તમને સફળ થઈ રહ્યો છે, તમારી સેવા સફળ થઈ રહી છે. એનું સૌથી મોટું પ્રમાણ કયું? સૌથી મોટું પ્રમાણ એ છે કે પહેલા થોડા સમય થોડો વિપરીત આવે ને આપણે વિચલિત થઈ જતા, પણ હવે ભરોસો છે ભગવાન બેઠા છે ને, બધું કરનારા છે, એ બધેથી ઉગારશે. મારો ઠાકોરજી મારી સાથે છે. જ્યારે આવું શ્રદ્ધા મજબૂત થવા લાગે ત્યારે માનવું મારી શરણાગતિ ભગવાને સ્વીકારે છે, મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે, સત્સંગ મારી ભીતર ઉતરી રહ્યો છે. સત્સંગ સાચો એ જ છે જે તમારી શ્રદ્ધાને મજબૂત કરે. બસ એટલે એવો સત્સંગ કરજો કે જ્યાં જઈ જેનો સંગ કરી તમારી શ્રદ્ધા મજબૂત થતી. તો ઘણી સત્સંગમાં હવે તો કાંઈ રહ્યું નથી પહેલા જેવું, હવે તો ભાવ રહ્યા નથી, હવે તો પહેલા જેવા વૈષ્ણવ નથી રહ્યા, પહેલા જેવા ગુરુ નથી રહ્યા, પહેલા જેવા ઠાકોર. લોકો એવા વિશ્વાસા નાખતા એમ લાગે જઈને ઉલટાની શંકા વધી જાય. ગીતાજીમાં મેં જ કહ્યું, શંકા જાગે ખરાબ નથી, પણ એ શંકા કોની આગળ પ્રગટ કરી એ બહુ વિચારવા જેવું છે. ભગવાન આગળ પ્રગટ કરી તો શંકાને શ્રદ્ધામાં ફેરવી દીધી, પણ એ જ શંકા અર્જુને દુર્યોધન આગળ પ્રગટ કરી હોત તો એ અશ્રદ્ધામાં ફેરવી દે. એટલે શંકા ને પ્રશ્ન જાગે એ ખોટું નથી, પણ એ શંકા ક્યાં જઈને પ્રગટ કરીએ છે બહુ મહત્વ. એટલા માટે એવાનો સંગ કરજો જે વર્તમાનમાં તમારી શ્રદ્ધાને મજબૂત. ઘણા એવા ભૂતકાળના બહુ વખાણ કરે, પણ વર્તમાન હવે તો કાંઈ એવું રહ્યું નથી. ઘણાને ભવિષ્યમાં આશા. સાચો સત્સંગ એ જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા પેદા કરે, જે તમે જેની સેવા કરો છો ત્યાં શ્રદ્ધા દ્રઢ કરે કે ના, આજે બધું છે, આજે પણ બધું થઈ રહ્યું છે, આપણે આપણો ભાવ ઉચ્ચ અને સર્વોચ્ચ અને શુદ્ધ કરવાની જરૂર છે. જે વર્તમાનમાં શ્રદ્ધાવાન બનાવે એ જ સાચો સત્સંગ. અને એટલા માટે એવાનો સંગ કરજો જે તમારા વર્તમાનમાં, જે હમણાં તમારા ભાવને મજબૂત કરે કે ના, તું ભાવથી જો આજે પણ ઠાકોરજી કૃપા કરે છે, આજે પણ વલ્લભ બિરાજમાન છે, આજે પણ આવા ભગવતી વૈષ્ણવ છે. બસ આ વૃત્તિ જેટલી ડેવલપ થશે તો તમારી અંદર અલૌકિકતા પ્રગટ થવા લાગશે, અને એવો જ સંગ કરજો. તો અહીંયા પ્રભુ કેવા છે, વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈર ગુહાગાર તમોપહારી. પોતાના અંગના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા છે. અને એટલા માટે ઠાકોરજી આગળ આપણે દીવો નથી કરતા, કારણ કે સાક્ષાત પ્રગટ સૂર્ય સમાન પ્રભુ છે, એની આગળ દીવો શું કરવાનો?
હા, જ્યાં પૂજા હોય ત્યાં દીવો થાય, જ્યાં દેવતા હોય ત્યાં દીવો થાય, જ્યાં સ્વરૂપ હોય ત્યાં દીવો નથી થતો, ત્યાં તો સેવા થાય છે. ફરક એટલો છે, પૂજા માર્ગમાં જ્યાં પૂજાનો ભાવ હોય, જ્યાં દેવતા રૂપે બિરાજતા હોય ત્યાં દીવો આદિ પૂજાનો ક્રમ થાય, પણ જ્યાં સ્વયં પ્રગટ સ્વરૂપ હોય ત્યાં સેવાનો ક્રમ છે પૂજાનો. અને બાલ ભાવ હોય ત્યાં તો એવું રાખીએ, ક્યાંક બાળક પાસે દીવો રાખીએ તો દાઝી જાય, આવો ભાવ આપણે ત્યાં તો છે. અને એટલા માટે જેવો ભાવ એવો વિધાન થાય, ખોટું કોઈ નથી. જે પૂજાની વિધિથી કરે છે અને દીવો કરે એ સાચું જ છે, ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય બધું થાય, પણ જ્યાં સ્વરૂપ ભાવના છે, જ્યાં પુષ્ટિ અને વ્રજભક્તોની ભાવના છે, ત્યાં પછી ઠાકોરજી આગળ દીવો નથી કરતા, ત્યાં તો સેવાનો ભાવ કરીએ. અને એટલા માટે જે રીતે જે ભાવ હોય એ પ્રકારે વિધાન કરવો. તો અંગના પ્રકાશ દ્વારા અંધકારને હરનારા પ્રભુ ક્રીડા રસાવેશ તમો વિસારી અને અનેકવિધ રસાદી ક્રીડા કરનારા ઠાકોરજી અને રસમાં સરી જનારા પ્રભુ છે, આમ રસમાં લઈ જનારા પ્રભુ છે. કારણ કે પ્રભુ અનેકવિધ ભાવોને પ્રગટ કરનારા છે. જો નવે નવ રસ પ્રભુની અંદર બિરાજમાન છે. જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે ત્યારે મહાપ્રભુજી સુબોધનીમાં સુંદર વર્ણન કરે છે કે ગૌચારણ કરતા કરતા ઠાકોરજી નવે નવ રસોને પ્રગટ કરે છે. સ્વયં પ્રભુ જ્યારે મથુરામાં પધાર્યા અને રંગમંડપમાં પધારે, કંસે બધો દરબાર ભર્યો છે, અને જ્યારે રંગમંડપમાં પ્રવેશ કરે છે ને ત્યારે ભાગવતજીમાં અદ્ભુત શ્લોક આવે છે કે આખી મથુરા નગરી બેઠી છે ત્યાં, અને જેનો ભાવ અને ઠાકોરજીને જુએ છે એને એવો ભાવ જાગે છે. મલ્લા નામ સની નુણામ નરો સ્ત્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિ ભુજામ શાસ્તા સપિત્રો શિશુ. જેનો જેવો ભાવ. મલ્લા નામ શનિ, મલ્લો જે યુદ્ધ કરવા હતા ને એને ભગવાનને આવતા જોયા તો એમને થયું આ તો સાક્ષાત શનિ અમારી સામે આવી ગયા, અમારો કાળ અમારી સામે આવી ગયા. મલ્લા નામ શનિ નુણામ નરો, નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ લાગ્યા. ગોપા નામ સ્વજનો, ગોપોને સ્વજન લાગ્યા. ક્ષિતિ ભુજામ શાસ્તા સપિત્રો, જેનો જેવો ભાવ. એટલે કે ત્યાં 9 પ્રકારના રસો ભગવાને અનુભવ કરાવે. મહાપ્રભુજી લખ્યું શનિ એટલે ભયાનક રસ, વિભત્સ રસ, શૃંગાર રસ, દરેકને જે જેવા ભાવથી બેઠા હતા એને એવા એવા રસનો અનુભવ થાય. તો ભગવાન અનેકવિધ રસનું દાન કરનારા છે. એટલે કે રસો વૈ સહ પ્રભુ છે. પ્રભુ આનંદના દાતા છે. જો ભગવાન વધ કરે કે વહાલ કરે, સામેવાળાને તો આનંદ જ આવે છે. તમે ક્યાંય વાંચો ભગવાને કંસને મારીને નરકમાં નાખ્યો, આપણે શું માની? કંસનો ઉદ્ધાર કર્યો. ભગવાનની પ્રત્યેક લીલા આનંદસ્ય હરેર લીલા. ભગવાનની દરેક લીલા આનંદ આપનારી છે. જેનો જેવો ભાવ એ રીતે ભગવાન આનંદ આપે, જેવો ભાવ એવો આનંદ. અને એટલા માટે ભગવાન દરેક પ્રકારથી, એટલે ભાગવતજીમાં કહ્યું રસમાં આલય. આ ભાગવતજી કેવું છે? રસનો આલય છે. સર્વ રસો બિરાજમાન છે. કારણ કે જ્યાં રસ છે ત્યાં જ ગતિ છે. તો અમને થાય કે બધા રસો ભગવાનમાં, તો ભયાનક રસ પણ છે. તો શું ભગવાન ભયાનક રસવાળા પણ છે? એમાં પણ આનંદ આવે જીવને. હા, ભયાનકમાં પણ આનંદ આવે. તમને બતાવો, તમે ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા? જો ભયાનકતામાં આનંદ ન હોત તો તમે ખર્ચીને જાઓ? એક રસ છે. તમે આર્ટ મૂવી જોવા નથી જતા તો વિભત્સ રસ છે, પૈસા ખર્ચીને જાઓ છો. એમાં રસ ન હોત તો આટલો સમય ને પૈસા ખર્ચે? એમને એવોર્ડ મળે? આ રસ છે. નવે નવ રસો, અને પ્રભુ રસો વૈસા છે. સર્વ રસોને પ્રગટ કરનારા. એટલે કે ક્રીડા રસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આવા મારા ઠાકોરજી, મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી, ગિરિરાજજીને ધારણ કરવા વાળા છે. કારણ આ ગોવર્ધનનાથજી સર્વ રસોનું આનંદ દાન કરનારા. જેને જેવો ભાવ એવા આનંદનું દાન ઠાકોરજી કરે છે. અને આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે વેણુ
આનંદિત પન્નગારી. પન્નગારી એટલે પન્નગા. પન્નગા એટલે સર્પ અને એનો અરી એટલે મોર. એટલે અહીંયા કહ્યું વેણુ સ્વ આનંદિત પન્નગારી. વેણુના નાદ દ્વારા આ પન્નગારી મોર મયુરોને પણ આનંદ આપનારા ઠાકોરજી છે. કારણ કે ઠાકોરજી જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે એ વેણુનો નાદ સમગ્ર વ્રજમાં વ્યાપે છે અને પ્રભુના એ નાદને સાંભળી મયુરો અદ્ભુત નૃત્ય કરે છે અને સ્વયં પ્રભુ પણ મયુર રૂપ ધારણ કરી અને મયુરોને આનંદ આપે છે. એકવાર રાધાજી અને ઠાકોરજી બિરાજમાન છે નિકુંજમાં અને સ્વામીજીએ ઠાકોરજીને કહ્યું કે પ્રભુ આપે મારી પ્રશંસા તો ક્યારેય કરી જ નથી, મારા ગુણગાન તો ક્યારેય કર્યા નથી. આજે મારી ઈચ્છા છે કે આજે આવો સુંદર સમય છે, આવી સુંદર નિકુંજ છે, તો આપ મારી પ્રશંસા કરો મારા સ્વરૂપ. ઠાકોરજીને થયું સ્વામીજીનો મનોરથ છે તો લાવ સ્વામીજીની ઈચ્છા છે તો પ્રશંસા કરીએ. કહ્યું અરે રાધાજુ આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં પ્રભુ આટલું બોલ્યા અને જે નારાજ થયા રાધાજી, અરે ચંદ્રમામાં તો કાળા કાળા દાગ છે, હું આવી છું, જાઉં આપની સાથે વાત નહીં કર. અને ખીજાઈને સ્વામીજી પીઠ દઈને દૂર જઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે હું તો પ્રશંસા કરવા ગયો, ઉપમા આપવા ગયો કે ચંદ્રમા જેવું સુંદર પ્રકાશિત ગૌર આપનું મુખારવિંદ છે, અને સ્વામીજી નારાજ થઈ ગયા અને એવા રિસાયા, મનાવવાની કોશિશ કરે, માને જ નહીં. દૂર જઈને પહોંચી ગયા. મોર અનેક હતા અને દાંતમાં દાણા લઈને મોરને ખવડાવવા લાગ્યા અને મોયરો આવીને ચૂગે છે અને ત્યાં રિસાઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે મનાવવા કઈ રીતે સ્વામીજીને. ઠાકોરજી યુક્તિ કરી અને પોતે મયુર રૂપ ધારણ કર્યું અને દૂરથી દોડતા દોડતા મોર બનીને ઠાકોરજી આવ્યા. સ્વામીજીના હાથમાંથી દાણા લે, પાછા દૂર જાય, પાંખ ફેલાવે ને ચમચમ ચમચમ કરીને એવું સુંદર પ્રભુ નૃત્ય કરે. પાછા દોડતા દોડતા આવે, દાણા લે, પાછા દૂર જઈને પાંખ ફેલાવીને એવું સુંદર નૃત્ય કરે. અને સ્વામીજીની દ્રષ્ટિ આ મોર પર ગઈ કે આટલા બધા મોર છે પણ આ કેવું સુંદર મયુર છે, કેવું સુંદર નૃત્ય કરે છે. હવે મારી પાસે આવશે તો એને પકડી લઈશ. અને જ્યાં પ્રભુ મોર બનીને નિકટ આવ્યા ને સ્વામીજીએ પકડ્યા અને ગોદમાં લીધા અને ત્યાં જ ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને ઠાકોરજીની ગોદમાં બોલો મોર ભગવાન કી. એટલે આજે પણ તમે બરસાના જાઓ ને અને ગેવરવનની બેઠક જેથી ચાલતા ચાલતા પાછળથી ઉપર જાઓ, ત્યાં મોર કુટીર આવે છે અને મોર કુટીરમાં મોર ભગવાનના દર્શન છે. જો આ વ્રજના અનેક સ્થાનો આપણે જ્યારે જેમ ગઈ વખતે ઘોષણા કરીને કે આખી વ્રજયાત્રા મહોત્સવ આપણે લંડન ખાતે આવતા વર્ષે આયોજિત કરીશું. એટલે આખી લીલી પરિક્રમા 84 કોષની બનાવીશું અને 84 કોષની પરિક્રમા ઉપર જ કથા થશે. તો એમાં આ બધા સ્થળોની લીલાઓ પહેલી વાર લંડનના ભૂમિ પર ઇતિહાસમાં એક સુંદર ભવ્ય આયોજન 84 કોષ વ્રજયાત્રાનું થશે અને આખું વિશાળ આયોજન કર્યું. લોકોનો તો ઉત્સાહ એટલા બધા કે લોકો જોડાવા લાગ્યા છે. પણ હજી તો સમય છે, વચ્ચે પાછું એકાદ દિવસનું આયોજન વચમાં લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 1-2 દિવસનું થશે અને આવતા વર્ષે આ ભવ્ય આયોજન આપણે કરીશું આ વ્રજ 84 કોષ વ્રજ પરિક્રમા. અને રોજ પાછી પરિક્રમા આપણે બધા મળી અને એની કરીશું. તો એવું સુંદર, એમાં કેવી સુંદર સુંદર પ્રભુની અનેકવિધ લીલાઓ છે. તો આ મોર કુટીર જ્યાં ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું અને એટલા માટે તો તમે યમુનાજીની આરતી ગાઓ છો, એમાં નથી ગાતા ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ગયા ચૂંદડીએ ચટકારા પહેર્યા ને લહેર્યા માં જય જય શ્રી યમુના. તમે ગેવરવન ગયા છે? યમુનાજી છે ના? તમે ગેવરવન જાઓ તો યમુનાજી નથી, પણ આરતીમાં તો રોજ ગઈ ગેવરવન ચાલ્યામાં ગેવરવન ચાલ્યા. તો ગેવરવન તો યમુનાજી નથી, પણ ત્યાં ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું ને તે માન દૂર કરવા. માન ધરવું એટલે ગુસ્સે, રિસાવવું, ગુસ્સે થવું. જો રાસમાં આ ચારે વસ્તુ હોય, દાન, માન, ખેલ અને રાસ. આ ચારે લીલા રાસ લીલાને અંતર્ગત છે. રાસ એટલે કેવલ ગરબો જ નહીં, એમાં આપણા 12 મહિનાના જે ઉત્સવ થાય છે ને એ બધા ઉત્સવો થઈ જાય. આ આખો 365 દિવસના જે ઉત્સવ છે એ આખું રાસનું એક મંડળ છે. એમાં ઉરી ખેલે થાય, દાન લીલાએ થાય, માન લીલાએ થાય, વિવાહ ખેલ થાય. આ ખેલ, માન, દાન અને રાસ, આ ચારેય ક્રમ એમાં આવી જાય. તો
તો આમ ત્યાં યમુનાજી મનાવવા જઈ રહ્યા છે. તો આમ મોર રૂપ ધારણ પ્રભુએ કર્યું અને મોર ભગવાન બન્યા. આવી અનેકવિધ લીલાઓ છે અને એટલા માટે કહું વેણુ સ્વનાનંદિત પન્નગારી. વેણુના નાદ દ્વારા, કારણ કે યુગલ ગીતમાં એવું વર્ણન આવે છે કે ઠાકોર જ્યારે વેણુનાદ કરે છે ત્યારે મોર એવા સુંદર નૃત્ય કરવા લાગે છે કે આકાશમાં રહેલા મેઘોને એમ થાય કે શું વર્ષા ઋતુ આવી ગઈ. એટલે વાદળો ઘેરાવા લાગે અને મંદ મંદ વર્ષાની બૂંદો પડે અને એવા સુંદર મયુરો નૃત્ય કરે અને ઠાકોરજી ઠાડા હોય, મોરને નાચતા જુએ, એમ થાય કે હું તો નૃત્યનો નટવર તો હું છું ને, મારી આગળ નાચો છો. જેટલા પીછા પડ્યા હોય બધા પ્રભુ ભેગા કરી લે, દોરીમાં બાંધે અને પાછળ લગાવી અને કેહોના સ્વર કરી પ્રભુ એવું સુંદર નૃત્ય કરે કે જેટલી ઢેલો મોર પાસે બેઠી હોય બધી દોડતી દોડતી ઠાકોરજી પાસે આવી જાય અને કોઈ મોર પાસે ડોયલ રહે નહીં. એટલે બધા સખાઓ તાળી વગાડે અને મોર પોતે ક્ષોભિત થઈ, લજ્જિત થઈ અને માથું ઝુકાવી. એવા અમારા પ્રભુ છે. અને એટલા માટે તમે ઠાકોરજીના કુંડળ જોશો ને તો એ કુંડળમાં પણ 3 પ્રકારના વિશેષ રૂપે કુંડળ હોય. એક મયુરાકૃત, બીજું મત્સાકૃત અને ત્રીજું મકરાકૃત. મકર એટલે મગર. આ 3 પ્રકારના કુંડળ વિશેષ રૂપે હોય છે. કારણ કે પ્રભુનું મુખારવિંદ તો રસ સાગર છે અને જેમ સાગર હોય ને એમાં 3 વસ્તુ હોય. આ મોર પણ હોય, બકર પણ હોય. મોર કિનારે, નદીઓના કિનારે જેમ સુક મયુર હંસાદિભી, આ તો રસ કૃપાનિધિ છે ને પ્રભુ. તો રસસાગર રૂપ પ્રભુ છે. તો પહેલું કયું મત્સ્યાકૃત, જ્યારે ઠાકોરજી કુંડળ ધરે અને ભક્તો દર્શન કરે, ઠાકોરજીના કેવલ મુખારવિંદના ચરણારવિંદના દર્શન ન થાય, એક શ્રૃંગારના દર્શન થાય. કારણ કે આ દરેક શ્રૃંગારના દર્શનના અનેક ફલ કયા છે. એટલે કે તમે દર્શન કરતા કરતા કુંડળ તરફ તમારી દ્રષ્ટિ આવે અને મત્સ્યાકૃત કુંડળના દર્શન કરો તો જેમ માછલી જલ વગર રહી ન શકે, બહાર કાઢો તો તડપવા લાગે, તો એ માછલીના દર્શન કરી તમારી અંદર એવો ભાવનું દાન ઠાકોરજી કરે કે તમે પણ ભગવત દર્શન વગર રહી ન શકો. એવી લાલસા એ મત્સ્યાકૃત કુંડળના દર્શન માત્રથી થઈ જાય. જ્યારે તમે મકરાકૃત કુંડળ, મગરના આકારના જુઓ અને પાણીમાં જેમ ઉતરો ને મગર જો તમારો પગ પકડે તો પછી બહાર કોઈ કાઢી ન શકે, એમ દર્શન કરતા કરતા મકરના દર્શન કરો અને એ તમારો એવો પગ પકડશે કે ઠાકોરજીની લીલાથી બહાર તમને નીકળવા જ નહીં દે. અને ત્રીજા દર્શન એ મયુરાકૃત કુંડળ, મોર આકારના, કે જેમ સાપને ખાય, મોર હોય ને એ સર્પને મારી નાખે. તો આપણી અંદર અનેક વિષયો હોય અને જ્યારે પ્રભુના દર્શન કરવા જઈએ અને વિષયો રૂપી સર્પ આપણા મનમાં હોય અને જ્યારે મોરના દર્શન કરો તો એ બધા વિષયોને મારી નાખે અને આપણને નિર્વિષય બનાવી દે છે. આમ પ્રભુના પ્રત્યેક શૃંગાર, મુગટ પણ મયુરાકૃત આવે છે, પન્નગારી મયુરોને રાજી કરે ઠાકોરજી. કેમ? કારણ કે જ્યારે સૌથી પહેલા તો મોરને એ વિચાર આવે કે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે કે વેણુ ભલે વગાડે, ગાયોને ભલે સાથે રાખે, પણ માથે તો અમને જ રાખવાના છે. કારણ કે મોર પીછ તો અમારા માથે અમે જ રહેવાના છીએ અને પ્રભુ મયુર પીછ છે. એટલે તો વેણુ ગીતમાં પણ કહું, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. प्रभु कैसे है? बरहा पीडम. बरह એટલે મોર और उसके पिच को मयूर मस्तक पे धारण करने वाले प्रभु. અને આપણે ત્યાં એટલે તો મુગટ ટેડો રાખવામાં આવે, સીધો નથી રાખતો. કેમ? પ્રભુ રસમય છે અને મોર પણ જ્યારે રસમત્ત થાય ને ત્યારે પીછાઓ ફેલાવીને નાચવા લાગે. ઠાકોરજી મસ્તક પર મોર પીછ એટલા માટે રાખે કે હું પણ ભગવદ રસનું દાન કરવા આવેલો છું, હું પણ આનંદનું દાન કરવા આવેલો છું. અને આડો એટલા માટે રાખે કે પાત્રમાંથી રસ કોઈને આપવો હોય તો આડો કરવો પડે ને પાત્ર. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મુગટ ટેડા રાખવામાં, સીધા ન રખાય. કારણ કે રસદાન કરવા પ્રભુ આવ્યા છે. તો એટલા માટે બરહા પીડમ, મયુરને સૌથી વધારે આનંદ થાય, કારણ પ્રભુ મારા પીછાને માથામાં ધારણ કરી અને મને યાદ કરશે. અને જ્યારે જ્યારે પ્રભુને યાદ કરાશે ત્યારે લોકો મને યાદ કરશે. પ્રભુના જ્યારે શ્રૃંગાર કરશે ત્યારે મારા પીછાને મસ્તક, એટલે કે મારું પીછું પણ જો સેવામાં ઉપયોગમાં આવે તો મારા જીવન ધન્ય છે. જો આપણી કોઈ પણ રીતે ભગવત સેવામાં આપણે ઉપયોગી થઈ શકીએ. અરે
ત્યાં સુધી શાસ્ત્રો કહે છે કે કોઈ સેવામાં જતું હોય, કોઈ ભગવત કાર્યમાં જતું હોય અને ખાલી અનુમોદન કરો ને, તમે બહુ સારું કરો છો, તોય તમારા પર ઠાકોરજી કૃપા કરી. ત્યાં સુધી ભગવત સેવાની મહત્તા છે. તમે કરો એ તો શ્રેષ્ઠ, તમે કોઈ ઉપયોગી થાઓ, તમે મદદમાં આવો તો પણ શ્રેષ્ઠ. પણ કેવલ કોઈ કરતું હોય ને એની પ્રશંસા કરો ને તો પણ તમારા પર ઠાકોરજી કૃપા કરે. એવી ભગવત સેવાની મહત્તા. તો વિચાર કરે છે મયુરો કે ચલો અમારું પીછું ઠાકોર, કારણ કે આ દેહમાં બીજી તો અમે સેવા શું કરી શકવાના, પણ લોકો પ્રભુની શોભા વધારવા માટે, જેને કારણે અમારી શોભા છે અમારા પીછા, અમારા શરીરમાં જે ઉત્તમમાં ઉત્તમ છે એ પ્રભુને સમર્પિત કરી. આપણે કહીએ સર્વોત્તમ પ્રભુને ધરાય, એટલે આપણે પાસે જે ઉત્તમમાં ઉત્તમ હોય એ પ્રભુને અંગીકાર, સર્વોત્તમ વસ્તુનો અંગીકાર થાય. તો મોર પણ વિચાર કરે કે અમારી પાસે સર્વોત્તમ અમારું પીછું છે અને ઠાકોરજી મસ્તક પર ધારણ કરે તો અમારું જીવન ધન્ય થઈ જાય. વેણુ ગીતની કથામાં એ જ આવે કે હરણીઓ પણ વિચાર કરે છે, ઠાકોરજી વેણુ નાદ કરે તો ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્ય હેતા, કે હરણીઓ વિચાર કરે કે અમે શું સેવા કરી શકવાના આ પશુ દેહમાં. પણ લોકો એમ કહે છે કે અમારા નેત્રો છે ને એ સ્વામીજી જેવા છે, મૃગ નયની કો યાર નવલ રસિયા. તો લાવ ટગર ટગર ઠાકોરજી સામે જોઈએ તો ઠાકોરજી પણ અમારી સામે જોશે, અને અમારી સામે જોશે તો અમારી આંખોને જોશે, અમારી આંખોને જોશે તો રાધાજીના નેત્રો યાદ આવશે, અને નેત્રો યાદ આવશે તો પ્રભુને ખૂબ પ્રસન્નતા થશે, અને પ્રભુને સુખ આપવું એ જ તો સેવા છે. તો જેને સેવા કરવી હોય એ કોઈ પણ દેહમાં અને ગમે તેટલી દૂર હોય પણ સેવા કરવાની વૃત્તિ હોય તો એ સેવા કરી શકે છે. પ્રભુના સુખનો વિચાર એ સેવા છે. વેણુનાદ કરતા જ્યારે આકાશમાં વાદળો જતા હોય અને એમને તાપ થાય કે અમે આટલી દૂર આકાશમાં ઊંચાઈ પર અને પ્રભુ છે એક નીચે, અમને સેવા કેમ મળે? પણ વૃત્તિ છે ને સેવા કરવાની. એટલે એને વિચાર આવ્યો આટલા તડકામાં ઠાકોરજી જાય છે, લાવો પ્રભુ જ્યાં જ્યાંથી જાય ત્યાં ઉપર છત્ર બનીને અમે પ્રભુની ઉપર 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 ચાલીએ. અને આમ ઠાકોરજી જ્યાં જ્યાંથી જાય તો વાદળ ઠાકોરજીની ઉપર ઉપર ચાલે અને ઠાકોરજીને તાપ ન લાગે એનું ધ્યાન રાખે. ભલે ઊંચાઈ પર છે, દૂરી પર છે, પણ સેવા કરવાની વૃત્તિ છે તો ત્યાં પણ ઠાકોરજી એને સેવા આપે. મૂળ વાત એ છે કે તમારી અંદર સેવા કરવાની ભાવના છે તો ગમે તે સંજોગોમાં ઠાકોરજીની સેવા તમે ઘરે બેઠા પણ કરી શકો. વૃત્તિ મનમાં તાપ હોવો જોઈએ સેવા કરવાનો, કે હું શું કરું કે મારા હરિ ગુરુ વૈષ્ણવના સુખનો વિચાર કરી શકું. આ જો તમારો ભાવ છે તો પ્રભુ ક્યાંક ને ક્યાંક, એટલે હું તો હંમેશા કહું છું કે સેવા એ પ્રવૃત્તિ નથી વૈષ્ણવની, સેવા એ વૈષ્ણવની વૃત્તિ છે. સેવા એ એક્ટિવિટીનું નામ નથી, સેવા એ ઇમોશન ભાવનાનું નામ છે, એ વૃત્તિનું નામ છે. અને જેની અંદર વૃત્તિ સેવાની છે એ જેટલું કરશે એટલો એને આનંદ વધશે. અને પ્રવૃત્તિ માનશો તો કરીને થાકી જશો, એને વૃત્તિ બનાવશો તો ચિત્તમાં આનંદ પ્રવેશ થશે. તો અહીંયા કહ્યું વેણુ સ્વનાનંદિત પન્નગાળી. વેણુના નાદ દ્વારા એ પન્નગાળી મયુરોને પણ આનંદ આપનારા ઠાકોરજી છે. રસાતલા નૃત્ય પદ પ્રચારી, અને છેક રસાતલ સુધી ભગવાન નૃત્યનો પ્રચાર, પદનો પ્રચાર કરે છે, પોતાના ચરણારવિંદ પધરાવે છે. અને એટલા માટે ઠાકોરજી તો રસાતલ સુધી પધારે. નૃત્ય તો ના તો અધિષ્ઠાતા સ્વયં પ્રભુ છે. નૃત્યમ મધુરમ એ મહાપ્રભુજીએ કહ્યું. ઠાકોરજી ક્યાં ક્યાં નૃત્ય કરે છે તો ઠાકોરજી કાલિય નાગની ફણાઓ પર પણ નાચે, ઠાકોરજી ગોપીઓની આગળ પણ નાચે, ઠાકોરજી રાસમાં પણ નાચે, અનેકવિધ પ્રકારના નૃત્યો છે. તો છેક રસાતલ સુધી પ્રભુએ પદનો પ્રચાર, પોતાના ચરણારવિંદના મહાત્મને ગાયું છે. સ્વયં બલિરાજા પાસે બધું લઈ રસાતલનું રાજ્ય આપીને ભગવાન એમના દ્વારપાલ બન્યા છે. એવા ઠાકોરજી છે. અને આમ ક્રીડન વયસ્યા કૃતિ દૈત્ય મારી, એટલે કે ક્રીડા દ્વારા દૈત્ય વયસ્ય, એટલે જે ગોપ બાળક બનીને સખા બનીને જે દૈત્ય વ્યોમાસુર આવ્યો હતો, વ્યોમાસુર ગ્વાલ બનીને આવેલો અને ઠાકોરજીએ એનો ઉદ્ધાર કર્યો. પ્રભુ એ દૈત્યોનો ઉદ્ધાર કરનારા ઠાકોરજી છે. કારણ કે દૈત્ય અને અસુર લોકો પણ ભક્તોના વેશમાં આવી જાય પણ ઠાકોરજી ભક્તોને બચાવી લે છે. પ્રભુ એ જીવને ઓળખી લે છે અને દૈત્યનો ઉદ્ધાર કરનારા એવા કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એવા મારા પ્રભુ શ્રી ગિરિરાજધારી છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, પુલિંદ દારા
हित संबरारी रमा સંબર નામનો રાક્ષસ હતો, એના અરી પ્રદ્યુમ્નજી એટલે ભગવાનના પુત્ર, અને ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર હતા. કારણ કે જ્યારે કામદેવને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલી ભસ્મ કરી દીધો અને ત્યારે એમની પત્ની રતી રડતી રડતી મહાદેવજી પાસે આવી અને કહેવા લાગી મારા પતિ મને ક્યારે મળે. અને એટલા માટે કામદેવનું એક નામ છે અનંગ, જેનું શરીર નથી. અનંગ કોટીલા જે આપણે કહીએ ને કે અનંગ એટલે કામદેવ. ભગવાન એવા સુંદર છે. તો કામદેવના પિતા છે ભગવાન પ્રદ્યુમ્નજી, અલૌકિક કામદેવ. એટલે રતિ ગઈ અને ત્યારે મહાદેવજી કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એમના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલે જ આપણે ત્યાં વસંત પંચમીએ કળશનું પૂજન કરીએ. અલૌકિક કામદેવના પ્રાગટ્યનો દિવસ છે. તો સંબર નામના અસુરને રાક્ષસને મારનારા અરી એટલે પ્રદ્યુમ્નજી, એટલે કે પ્રદ્યુમ્નજીના અલૌકિક કામદેવના પિતાની શોભાવાળા શ્રી ઠાકોરજી. તો એ અલૌકિક કામદેવનો અનુભવ કોને કરાવ્યો? તો કે પુલિંદ દારા હિત સંબરા, પુલિંદજીઓને. આ પુલિંદજીઓ કોણ છે? તો કે ગિરિરાજજીની તળેટીમાં અનેક ભીલ કન્યાઓ રહે છે. ભીલોનો નિવાસ છે. અને ભીલ કન્યાઓ જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે, રાજભોગ આરોગી લે, શ્રમિત થયા હોય, અનવસર થઈ જાય અને પ્રભુ વૃક્ષોના મૂળમાં મસ્તક રાખીને પહોળી જાય. અને આ બાજુ શ્રીદામા આદિ સખાઓ પંખો કરે, કોઈ ચરણ સેવા કરે અને પ્રભુનો અનવસર થઈ ગયા હોય. હવે ઉત્થાપનનો સમય થવા આવ્યો. આપણે ત્યાં ઉત્થાપન ભોગ આ પુલિંદજીઓના ભાવથી આવે છે. જ્યાં ભીલ કન્યાઓ, આદિવાસી કન્યાઓ જે ગિરિરાજજીની તળેટીમાં રહે છે, એ આદિવાસી કન્યાઓ રોજ બપોરના સમય એમને ખબર હોય કે ઠાકોરજી પહોળ્યા છે અને હમણાં સંધ્યાકાળનો સમય થશે એટલે ઠાકોરજી જાગશે. અને જાગશે, એમને ભૂખ લાગશે. એટલે આ ભીલ કન્યાઓ શું કરે? આદિવાસી કન્યાઓ શું કરે કે ગિરિરાજજીની તળેટીમાં ફરે. કારણ કે ગિરિરાજજીની તળેટીમાં અનેક અલૌકિક કંદમૂળો ઉગ્યા, ફળફળાદી ઉગ્યા. એટલે આ ભીલ કન્યાઓ કંદમૂળોને શોધવા નીકળે. જમીનમાં ખોદી ખોદીને કાઢે, એમને સુધારી સમારી છાબમાં ભરે. અને પ્રભુ સુબલ શ્રદામાં કહ્યો સખનસો અર્જુન શંખ બજાઈએ ઘર જઈવે કી ભઈ હે વિરિયા ગિરધર લાલ જગાઈએ. અને ઠાકોરજીને જગાવવાનો સમય થાય, શંખ નાદ સખાઓ કરે એટલે આ બધી કન્યાઓ લાઈનસર છાબ લઈને તૈયાર હોય અને પ્રભુ જાગે એટલે તુરંત ઉત્થાપન ભોગ કરે. તો આ પુલિંદજીઓને અલૌકિક કામદેવ ના સ્વરૂપે ઠાકોરજીએ એ અલૌકિક અનુભવ કરાવ્યો. અને એટલા માટે આ પુલિંદજીઓ માટે વેણુ ગીતમાં ગોપીઓએ બહુ વિચારીને કહ્યું પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તન મંડિતેન. પુલિંદજીઓને પૂર્ણ કહ્યા. તો કહ્યું કે કોઈને પૂર્ણ ન કહ્યા, આ પુલિંદીઓને કેમ પૂર્ણ કહ્યા? કારણ કે પૂર્ણ તો કેવલ સ્વામીજી છે. સર્વોપરી આનંદ કૃષ્ણ લીલામાં કોઈને અનુભવાતો હોય તે રાસમાં સ્વામીજીને થાય છે. સર્વોચ્ચ આનંદ છે અને એ જ એકમાત્ર પૂર્ણ છે. તો પછી આ પુલિંદીઓ ભીલ કન્યાઓને પૂર્ણ કેમ કહ્યા? તો કે જ્યારે બપોરના સમયે કંદમૂળ લેવા માટે આ પુલિંદીઓ નીકળે અને એ જ્યારે તળેટીમાં ફરતી હોય ત્યારે કુમળા કુમળા તાજા ઉગેલા ઘાસમાં લાલ લાલ એમને કુમકુમ અને કેસર દેખાય લાગેલા. કારણ ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. રાત્રિના સમયે ગિરિરાજની કંદરામાં અલૌકિક રાસ લીલા થઈ હોય અને રાસ લીલામાં ઠાકોરજીએ સ્વામીજીના શૃંગાર કર્યા હોય, સ્વામીજીએ ઠાકોરજીના શૃંગાર કર્યા હોય અને શૃંગાર કરતા બંને એકબીજાના ચરણારવિંદને શણગારે છે. કુમકુમ અને કેસર દ્વારા
ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને ચિતરે અને સ્વામીજી ઠાકોરજીના ચરણારવિંદને ચિતરે અને ચરણોમાં કુમકુમ કેસર લગાડે, ચિત્રકારી કરે. અને જ્યારે સવારના સમય આવત લાલ ગોવર્ધન ધારી ઠાકોરજી અને સ્વામીજી ગિરિરાજની કંદરામાંથી જ્યારે નીચે પધારે ત્યારે એમના ચરણારવિંદમાં રાત્રિના રાસ સમયે લાગેલા કુમકુમ અને કેસર એક તરેટીમાં ઉગેલા ઘાસમાં લાગી જાય અને કુમળા કુમળા ઘાસ ઉપર જ્યાં જ્યાં ઠાકોરજી અને સ્વામીજીએ ચરણારવિંદ પધરાવ્યા હોય એ પ્રસાદી રાસના આવેશવાળા, રાસના રસવાળા કુમકુમ અને કેસર લાગે. એટલે આ પુલિંદજીઓ કંદમૂળ ગોતવા નીકળી હોય અને ઘાસ ઉપર કુમકુમ અને કેસર દેખાય એટલે ભેગું કરવા લાગે. થોડું થોડું કુમકુમ કેસર ભેગું કરતા કરતા જે ભેગું થાય એ પુલિંદજીઓ એ રાસનું પ્રસાદી કુમકુમ અને કેસર જે ભેગું થયું એને પોતાના હૃદયમાં લગાડે તો એવો આનંદ એમને અનુભવ થાય જે રાસમાં સ્વામીજીને થાય છે. એટલા માટે પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ, એટલે પુલિંદજીઓને પૂર્ણ કહ્યા છે. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા કહે છે પુલિંદ દારા હિત શંબરારી, પુલિંદ દારા હિત શંબરારી, રમા સજોદાર હૃદયા પ્રકારી, ગોવર્ધને કંદમૂળોપહારી, મહાપ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદ દારા હિત શંબરારી. આમ પુલિંદજીઓને એ અલૌકિક રૂપે ઠાકોરજી પોતાનો અનુભવ કરાવે છે. જો પ્રભુને કૃપા કરવી હોય તો જીવ ગમે ત્યાં હોય, ગમે તેવી અવસ્થામાં હોય, ભલે નિસ્સાધન હોય, પણ પ્રભુને કૃપા કરતા ક્ષણવાર પણ વાર લાગતી નથી. અને એટલા માટે કદાચ અંતરાય હોય, અંતર હોય, નિસ્સાધનતા હોય, પ્રતિબંધ હોય, અગવડતા હોય, પણ ક્યારે નિરાશ ન થતા કે ઠાકોરજી કૃપા નહીં કરે. એ તમારી ગમે તેવી અવસ્થામાં હોય પણ એને કૃપા કરવી હશે તો તમારા સુધી કેમે કરીને પહોંચી જશે. ભલે પોતાના રૂપે આવે, એની પ્રસાદી રૂપે આવે, એના પ્રસાદી વસ્ત્ર રૂપે આવે, એની કોઈ પાદુકા રૂપે આવે, એના કોઈ ચરણામૃત રૂપે આવે, એ કોઈ પણ રૂપ ધારણ કરી તમારા સુધી પહોંચી જ જવાનો છે. અને એટલા માટે ભગવાન મળે કે ભગવત પ્રસાદી મળે, આ બંનેમાં ભેદ બુદ્ધિ રાખતા નહીં. આ ઠાકોરજી તમારા સુધી પહોંચ્યો છે એવો વિચાર કરજો. તમને તરત ચિંતન થવું જોઈએ કે આ સમય આ મારી પાસે ક્યાંથી આવ્યો. ભલે કોઈ માધ્યમ, કોઈ વ્યક્તિને માધ્યમ બનાવે, કોઈ રીતે, પણ ઠાકોરજી તમારા સુધી પહોંચે છે જરૂર. અને એટલા માટે એ સમજવાની તૈયારી આપણી હોવી જોઈએ. જો ઠાકોરજી મને અહીંયા અનુભવ કરાવ્યો, પ્રભુ આ રીતે મારા પર કૃપા કરી, એ સમજ આપણી અંદર હોવી જોઈએ કે મને પ્રભુ ક્યાં ક્યાં સુધી પહોંચીને ઠાકોરજી મારા સુધી આવે છે. તો ભગવાન અને ભગવત પ્રસાદી આ બંનેમાં ભેદ નહીં જાણો. બંને એક રૂપ છે. કારણ કે જેટલું સામર્થ્ય પ્રભુમાં છે એટલું પ્રભુ પ્રસાદીમાં પણ એટલું સામર્થ્ય છે. આપણે વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કોઈને ચરવી તાંબુલા ગોપાલદાસજી જો સાહિત્ય આપ્યું, નવ નવ આખ્યાનો કેવા ગાયા, વેદો ઉપનિષદોની વાતો એક 9 વર્ષના ગુંગા ગોપાલદાસના મુખે નીકળી. તો ગોપાલદાસ ક્યાં, એ તો ચરવી તાંબુલ રૂપે સ્વયં ગુસાઈજી હૃદયમાં બિરાજી ગયા હતા. આ ભગવત પ્રસાદીનું મહાત્મ્ય છે. એ કણિકા પણ મળી જાય, એ પ્રસાદી માળા હોય, વસ્ત્ર હોય, કુમકુમ હોય, કેસર હોય, ચંદન હોય, પ્રસાદી જલ હોય, ઝારીજીનું જલ, કોઈ પણ રૂપે પણ એમાં અલૌકિક બુદ્ધિ રાખીને સ્વીકાર કરજો. તો આમ શ્રી પુલિંદ દારા હિત શંબરારી, આવું પુલિંદ જીવ ઉપર ઠાકોરજીએ કૃપા કરી. રમા સદોદાર દયા પ્રકારી, સ્વયં લક્ષ્મીજીનું ગોપીજનોમાં સ્થાપન કરી અને ઠાકોરજીએ કૃપા કરી. ત્યાં કહ્યું કે સર્વમાં લક્ષ્મીજીને સ્થાપિત કર્યા. અને એટલા માટે તો મંગલાચરણમાં આપણે કહીએ છીએ લક્ષ્મી સહસ્ત્ર લીલાવી સેવ્યમાનમ કલા. ઠાકોરજી રાસમાં સર્વને વ્રજલક્ષ્મી બનાવી દીધા. કારણ કે એ લક્ષ્મીજી તો આવ્યા ત્યારે નારદજીએ કહ્યું કે વ્રજનો આનંદ લેવો છે તો વૈકુંઠમાં ભલે તમે એક હો, વ્રજમાં તો અનેક વ્રજલક્ષ્મીઓ છે. કારણ અહીંયા રાણી બનીને લાભ નહીં મળે, અહીંયા તો સેવક બનીને લાભ મળશે સેવાનો. કારણ કે સેવાનો લાભ જ્યારે લેવો છે તો રાણી બનીને ન મળે, એ તો સેવક બનીને મળતો હોય છે. અને એટલા માટે સ્વયં પ્રભુએ
આ વ્રજભક્તોમાં લક્ષ્મીજીનો આવેશ કર્યો. સર્વ વ્રજલક્ષ્મીઓ બની ગયા. અને એટલા માટે કહ્યું, રમા સદોદાર દયા પ્રકારી, ગોવર્ધને કંદ ફલોપહારી. ગિરિરાજજીમાં જ્યારે ગિરિરાજજીમાં ઠાકોરજી પધારે છે અને દાઉજી અને ઠાકોરજી જ્યારે ગિરિરાજજીમાં પ્રવેશ કરે ત્યારે ઠાકોરજીની સેવા માટે કંદ મૂળ ફળ આદિ ગિરિરાજજી પ્રગટ કરી અને સેવા કરે છે. અનેકવિધ પ્રકારે લાલ લડાવે. એટલા કોમળ ગિરિરાજજી થઈ જાય. જ્યારે ઠાકોરજીને લપસની ખાવી હોય તો લપસની જેવા થઈ જાય, શૃંગાર કરવા હોય તો સિંદૂરની શિલા બની જાય. તમે વ્રજમાં જાઓ તો એક એક ચિહ્નો જ્યારે તમે જુઓ, એ તો આપણે જ્યારે વ્રજયાત્રા મહોત્સવ કરીશું ત્યારે બધાય સમજાવ્યું. જેને લીલી પરિક્રમા નથી કરી એને અહીંયા એક એક સ્થાનો બતાવવા છે, શીખવાડવા છે કે આ એક એક સ્થાનોમાં કેવી દિવ્ય લીલાઓ પ્રભુએ કરી છે. ગોવર્ધને કંદ ફલોપહારી, તો ગિરિરાજજીમાં કંદ ફલ આદિનો ઉપહાર પ્રાપ્ત કરનારા એવા કોણ? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આવા મારા ઠાકોરજી શ્રી ગિરિરાજધારી છે એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, કલિંદ જાકુલ દુકુલહારી કાલિંદીજીના તટ ઉપર કૃપા કરનારા પ્રભુ, એના તટમાં અનેકવિધ લીલા કરનારા પ્રભુ. કલિંદ જા, જો આ કાલિંદી છે, કલિંદતી ખંડયતી તે કાલિંદી, જે કલીના દોષોને હરનારા છે એ કાલિંદીજી છે. ઠાકોરજીની અખંડ લીલા આ બે સ્થાનમાં છે. એક ગિરિરાજજીને તરેટી અને બીજો યમુનાજીનો તટ. આ તટ અને તરેટી એવા દિવ્ય છે કે આ બંનેને અખંડ પ્રભુનો એટલે અહર્નિશ દિવસની લીલાઓ પણ છે અને રાત્રિ લીલાઓ પણ છે. બંને લીલાઓ આ બંનેને પ્રાપ્ત છે. અને એટલા માટે યમુનાજીના મુખારવિંદથી તમે ક્યારે વિરહની વાત નહીં સાંભળો. અખંડ સંયોગ છે અને અખંડ સૌભાગ્ય પણ છે. સતત અખંડ સંયોગ, એક ક્ષણ પણ ઇન બીનું રહત નહીં એક છીનયા. 41 પદમાં એટલે જ કહ્યું, એક ક્ષણ પણ યમુનાજીથી ઠાકોરજી દૂર રહેતા નથી. તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે વિરાજ. એમના ગુણગાન સાંભળવા જ્યારે તમે યમુનાષ્ટક કરતા હો ને ત્યારે તમને થાય કોઈ સાંભળતું નથી. અરે ના, તમારા ઠાકોરજી તમને સાંભળી રહ્યા છે. કારણ કે 41 પદ એનું પ્રમાણ આપે છે. તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે બિરાજે. તમારા ઘરે એટલા માટે ઠાકોરજી આવ્યા છે કારણ કે તમે રોજ યમુનાષ્ટક કરો છો. કારણ કે યમુનાજીના ગુણગાન સાંભળવા ઠાકોરજીને બહુ ગમે છે. એટલે ક્યારે બી પાઠ કરતા હો તો એવું પણ કઈ થતું નથી, મારી સેવા થતું, આ યમુનાષ્ટક કરો. અરે યમુનાષ્ટક પણ નાનું નથી. જે પણ કરો એમાં ઉત્તમ ભાવ રાખો. હીન ભાવ ક્યારે કઈ થતું નથી. મિશ્રી ભોગ તો મિશ્રી ધરવું પણ ભાગ્ય છે તમારું કે તમારી મિશ્રી પ્રભુ આરોગે છે. એને પણ સૌભાગ્ય માનો. સાધનોથી સૌભાગ્ય નાનું થઈ જતું નથી. એક રંચક એક વારની જારી પણ પ્રભુની ભરાય ને તો એ પણ મહદ ભાગ્ય છે. તમે તો રોજ ઠાકોરજીની જારી ભરો છો. આ તમારું સૌભાગ્ય નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, સૌભાગ્ય નથી. પછી ચર્ચા ભલે કરીશું કે ચકડી ચકડી દૂધ રસ આ બધું પછી, પણ પ્રભુ ઘરે છે ને એ સૌભાગ્યની વાત. અને જે વધારે કરતા હોય ને એને એ ઓછું કરતા હોય એમને નાના નહીં ગણવા. એને તકલીફ શું થાય? આ બધા તો દૂધઘર વાળા, મિશ્રી વાળા, તો એવું ચકડી વાળા કરતા હોય એને પણ નાના નહીં કરવા. એની ભગવત સેવા છે. કોઈ પણ અરે એક વાર લીધેલું પ્રભુનું નામ પણ નાનું નથી. તમે વધારે કરો, જે ઓછું કરે એને હીન નહીં જાણવા. આ અપરાધ છે. એ સેવા કરે છે બસ. મનમાં મનોરથ રાખો કે ક્યારે આપણે પણ ઉત્તમ રીતે કરી શકીએ, અધિક કરી શકીએ. જેટલું અધિક કરીએ આપણું સમર્પણ છે. પણ પ્રભુ એવી શરતો સાથે આવતા નથી કે વધારે કરીશ તો તારા ઘરે, ઓછું કરીશ તો તારા ઘરે નહીં. ના,
પ્રભુ તો આવે છે કૃપા કરીને. અને એટલા માટે જે વધારે કરતા હોય એમને ઓછા કરનારને ઘણી બુદ્ધિ નહીં રાખવી. આપણો અપરાધ છે. પ્રભુ નારાજ થાય એનાથી. કોઈ પણ ભક્તિ કોઈના ભાવને નાનો કરીને જાણવો એ દોષ છે. ના, તમે માળા કરો છો બહુ સારી. એક માળા કરીએ પણ વૈષ્ણવ. ઘણા એમ માને કે ના બધું છોડી મરજાદ પાડીને સેવા કરે એ જ વૈષ્ણવ. અમે બધા તો વૈષ્ણવ જ ના કહેવાય. ના, અરે એક વાર જે ભગવાન નામ લે, એક માળા કરે, એક પાઠ કરે, ઠાકોરમાં ભાવ રાખે, એ પણ વૈષ્ણવ જ છે. મારા પ્રભુનો એ અમારો વૈષ્ણવ. તમે કદાચ વૈષ્ણવની વ્યાખ્યા ટૂંકી કરો, અમારા માટે તો અમારા ઠાકોરજીના જીવો અમારા વૈષ્ણવ છે. અમારા જેની અંદર જેની ભીતર પરમાત્માનો વાસ છે બધા વૈષ્ણવ છે. કારણ કે જે ભગવાનથી અળગો નથી, જે ભગવાન જોડે છે એ વૈષ્ણવ છે. તો મારા ઠાકોરજીનો જે છે એટલા માટે કોઈના પ્રત્યે પણ જો કોઈ ભલે ભગવાનમાં વેર પણ રાખતો હોય ને, પણ આપણે એની જોડે વેર નહીં બાંધો. કારણ આપણા ભગવાન તો એની અંદર છે ને. ભલે એ નથી જાણતો, આપણને તો ખબર છે. એને ખબર નથી કે મારી અંદર આત્મા રૂપે ભગવાન છે, એને જ્ઞાન નથી, પણ આપણે તો વાંચ્યું છે ને, આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણને તો ખબર છે ને કે હું રોજ જેની સેવા કરું છું એનો એક અંશ આની અંદર પણ છે. આપણે નહીં ભૂલવું, આપણે બુદ્ધિ રાખવી. આ મારા ભગવાનનો છે. એ ભલે ભગવાનનો થયો નથી, પણ આ મારા ભગવાનનો તો છે. એટલે આપણે તો ઉત્તમ ભાવ જ રાખો. બીજાને જોઈ આપણો હીન ભાવ કરી દેવો નહીં. હું ઘણાને એવું ઓળખું છું જે ભગવાનમાં નથી માનતા તો એને મારી જોડે બહુ સારું ભાવે. ઘણા એવા લોકો, ઘણા ગામોમાં અમે જઈએ વિદેશમાં, અને ઘણી વાર એ અમે ભગવાનમાં ના માનીએ, આ મહારાજ આવે ને તમને કહેજો. મારી જોડે કલાક બેસે, બહુ સારી ચર્ચા થાય. બધા મને કે આની કેમ જોડે બેસાડો, તો ભગવાનમાં નથી માનતો. મેં તો બીમાર હોય ને એને ડોક્ટરની વધારે જરૂર. એટલે બીમારને તો વધારે ડોક્ટરે બેસાડવો જોઈએ. ડોક્ટરને દૂર ભગાય, તું તો બીમાર છો, દૂર જા, આવું કરે ડોક્ટર. અરે જે બીમાર છે એને ડોક્ટરે વધારે બોલાવવો જોઈએ, નજીક બેસાડવો જોઈએ, કારણ કે એને આપણી જરૂર વધારે છે. આપણે લોકો તો બીમારને કહે તું બીમાર છો, દૂર જા. અરે ના, ડોક્ટર પાસે વધારે બેસવા દો, એને તો જરૂર છે. અને એટલા માટે કોઈ પણ જીવ, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. મારા મહાપ્રભુજીએ કોઈને દોષ નથી જોયા, મારા ગુસાઈજીએ કોઈના દોષ નથી જોયા, તો અમે કોણ છીએ કે કોઈના દોષ જોઈએ? પેલા અનેક વાર્તામાં જુઓ, પેલા શિકારી અને મરેલા પક્ષીઓ લટકાવીને લોહીથી લથપથ થઈને મહાપ્રભુજી પાસે આવે છે. મારો ઉદ્ધાર થઈ શકે? મહાપ્રભુજી કે આ તારો ઉદ્ધાર થાય. તો આવા લોકો ચમાર એક જે ચામડાનું કામ કરનાર, પશુની હત્યા કરનાર, મને શરણે લેશો? હા લઈશ. તો જીવ હત્યા બંધ કરીને સ્વીકારે છે. આપણે ત્યાં સ્વીકૃતિ છે, સદોષ સ્વીકાર છે. અને જયારે સ્વીકાર્યો છે પછી એને શુદ્ધ કરી દીધો છે. એટલે શુદ્ધિ પછી સ્વીકાર નથી, પણ સ્વીકાર કરીને પછી શુદ્ધિ છે. અને એટલા માટે કોઈ ગમે તેવો હોય એને સ્વીકારવું એ મહાપ્રભુજીનો જ્યારે સ્વભાવ હોય, તો અમે કોણ ભેદ કરનારા? આ સારા વૈષ્ણવના, ખરા વૈષ્ણવના, જાણકારના વૈષ્ણવના, અજાણ્યા વૈષ્ણવ, આ બધા મારા વલ્લભના વૈષ્ણવ છે એવું જોઈને અમારે સ્વીકારી લેવા. આ તો બધા મહાપ્રભુજીના સેવક છે. મહાપ્રભુજીની કંઠી તમારા ગળામાં છે. તમે અમારામાં વલ્લભપુરનો ભાવ રાખો છો કે આ વલ્લભ રૂપ છે, તો અમારે પણ તમારામાં દમલાજીનો ભાવ રાખી મારા દમલાજી આની અંદર છે એવો અહોભાવ અમારે રાખવો. તારે પરસ્પર પ્રેમ અને આનંદ પ્રગટ થાય, આ સૌહાર્દ પ્રગટ થાય. તો આવો ભાવ અહીંયા કહ્યું. કલિંદ જાત, તો યમુનાજીના તટ પર અખંડ ભગવદ લીલા છે. આજે પણ નિત્ય ઠાકોરજી જો યમુનાજીમાં જલ કરતા પણ રજનીમાં, ઘણી વાર લોકો વ્રજમાં જાય અને યમુનાજીમાં જલ ના હોય, યમુનાજીના દર્શન જ ના થાય. અરે યમુનાજી કેવલ જલમાં નથી, એ રજમાં પણ યમુનાજી છે. અને એટલે તો તમે ગાઓ છો, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપના બંધુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી ચંદન બધું વહેતી રહ્યું, ને મંદ શીતલ પવનથી તન પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી બડી સેવકા દેવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને.
ચરણાર વિંદની રજ થકી સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. યમનાષ્ટકમાં કહ્યું જલ કરતા પણ જ્યાં રજ અધિક છે, તો જલ કરતા રજ અને ઘાટની મહત્તા છે. કયા ઘાટે જઈ યમુનાજીનો આશ્રય કરો એની મહત્તા છે. તમે જ દિલ્હીમાં યમુનાજી છે, યમનોત્રીમાં યમુનાજી છે, પણ કોઈ એમ કહેતું કે હું યમુના પાન કરવા જાઉં છું, તમે એમ કહો અચ્છા દિલ્હી જાવ છો, એવું કોઈ કે કેમ યમુનાજી નથી કે? કોઈ પણ આપણે કેવું થાય યમુના પાન કરવા ઇન્ડિયા જો, તમે તુરંત અચ્છા વ્રજમાં જાઓ છો એમ કહીએ ને, કેમ દિલ્હીમાં યમુનાજી નથી? પણ ત્યાં ક્યાંક ભૌતિક પ્રવાહ છે, ક્યાંક આધ્યાત્મિક પ્રવાહ છે, પણ વ્રજમાં તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ત્યાં તો સાક્ષાત ચતુર્થ પ્રિયાનો પ્રવાહ છે, એ રસનો પ્રવાહ વ્રજમાં વહે છે. અને એટલા માટે યમુનાજીમાં જલ કરતા પણ રજ અને ઘાટની મહત્તા છે. કયા ઘાટે તમે યમુના પાન કરો એની મહત્તા છે. દરેક ઘાટનું ફળ જુદું કર્યું છે. આ વિશેષતા, આ ભાવાત્મકતા આપણે ત્યાં પ્રગટાવી છે. તો કલિંદ જા કુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી. એની જે કુમારિકાઓ હતા ને એમની કામનાને પૂર્ણ કરી પ્રભુએ. કારણ કે કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું, અને વ્રત કર્યું ત્યારે યમુનાજીના તટની રજથી લઈ કાત્યાયની દેવીનું, કાત્યાયની મહાભાગે મહાયોગી અધીશ્વરી, અને જે ઉપાસના કરી આખી કાત્યાયની વ્રતનો જે પ્રકાર છે. અને સ્વયં ઠાકોરજીએ ત્યાં ચિરહરણાની લીલા કરી અને સૂક્ષ્મ વાસનાઓને પણ હરી નિર્વાસના પ્રગટાવી નિર્દોષ કરી અને રાસનું વચન ઠાકોરજી આપ્યું છે. તો કુમારિકા કામ કલા વિતારી, અને કુમારિકાઓની કામનાને પૂર્ણ કરનારા પ્રભુ. કારણ કે યમુનાજીની કૃપાથી યમુનાજીનું જ્યારે આરાધન કર્યું, અને આ કાત્યાયની દેવી બીજું કોણ? યમુનાજીની રજમાંથી જ સ્વરૂપ બનાવેલું, એટલે યમુનાજી રૂપ જ છે, અને એમની કૃપાથી એમના મનોરથો સિદ્ધ થયા. અને એટલા માટે ભાગવતજીમાં પણ જ્યારે ગોપીઓ હતી ત્યારે ગોપી શબ્દનો પ્રયોગ કર્યો, પણ યમુનાજીમાં પધાર્યા સ્નાન કરવા ત્યારે શબ્દ વાપર્યો વ્રજાંગના. વ્રજા એ યમુનાજીનું નામ છે. શાસ્ત્રોમાં વ્રજા નામ યમુનાજીનું છે. અને જ્યારે યમુનાજીમાં પધાર્યા એટલે ઠાકોરજી વિચાર કર્યો કે હવે રાસને લાયક થયા. કેમ? કારણ કે સાધારણ દેહથી રાસ ન થાય. હવે યમુનાજીમાં પધાર્યા એટલે વ્રજાંગના, એટલે યમુનાજીના અંગરૂપ બની ગયા. એટલે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી પણ અંગીકાર છે. સ્વીકારમાં અપનાવવાનું હોય, પણ અંગીકારમાં જે પ્રભુ વસ્તુ સ્વીકારે એનો અંગીકાર, એટલે કે એને પોતાના અંગરૂપ બનાવીને પાછું આપે છે. જેમ ઠાકોરજીને વસ્ત્ર ધર્યા, ઠાકોરજીને સામગ્રી ધરી, શ્રૃંગાર ધર્યા, આપણે પ્રભુએ અંગીકાર કર્યો, એટલે પ્રભુએ આને સ્વીકારી ભગવત રૂપ બનાવીને પાછું આપ્યું, પોતાના અંગ રૂપ બનાવી દીધું. એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ અંગીકાર છે. એટલે આ વ્રજાંગના બની ગયા, એટલે કે યમુનાજીના અંગ રૂપ બની ગયા. ભક્ત રાખત હિ હાર કરે. એક તર્જમાં કહીએ આ યમુનાજીમાં કમળની માળા એ શું છે? ભક્તોના હૃદય છે. રૂપ દેત આપ જૈસી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. પોતાના જેવું રૂપ આપ્યું અને યમુના રૂપ બન્યા. એટલે ઠાકોરજીએ કહ્યું કે હવે તમારો મનોરથ પૂરો થશે. તો એ કરનારા કોણ? તો કે કલિંદ જા કુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી વૃંદાવને ગોધન વૃંદ ચારી. એવા પ્રભુ કેવા છે? વૃંદાવનમાં ગોધન વૃંદ ચરાવનાર. એટલે કે ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે ત્યારે મહાપ્રભુજી લખે કે અત્યારે તો પ્રભુ ગુરુ બની ગયા છે. કારણ આ ગો બીજું કઈ નહીં, ભક્તોની ઇન્દ્રિયો છે, અને જે ભટકતી ઇન્દ્રિયોને પાછી નંદાલય તરફ લઈ જાય એ તો ગુરુ છે. ગુરુનું કામ જ એ છે. આ જેટલા વૈષ્ણવ આપણે બધા જ છીએ, બધી ઠાકોરજીની ગૌશાળાની ગાયો જ છીએ ને, અને મહાપ્રભુજી રૂપ ગોવાળ આપણને એવો મળ્યો કે આપણને બધાને લઈ અને નંદાલયની ગૌશાળામાં લઈ ગયો છે. એવા શ્રી મહાપ્રભુજી આપણને મળ્યા છે, ગુરુ રૂપ મળ્યા છે. અને ગુરુનું કાર્ય જે ભટકતી ઇન્દ્રિયોને ભગવાન તરફ જોડી દે જ ગુરુ છે. તો આમ પ્રભુ ગુરુ બન્યા. ગોધન વૃંદચારી. ઠાકોર જ્યારે ગાયો ચરાવતા હોય વનમાં, અને અહીંયા ગોપીઓ ઘરમાં હોય, અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ભેગી મળી અને ઠાકોરજી જે લીલા કરે, એટલે વનમાં જે લીલા કરે ને, તો જતા પહેલા ગોપીઓને બે શક્તિ આપે, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે પ્રભુ જે લીલા ત્યાં કરતા હોય એ ગોપીઓને ઘરે બેઠા દેખાય, અને ગોપીઓ એ લીલા ગાય. એને કહેવાય વેણુ ગીત અને યુગલ ગીત.
આ વેણુ ગીત અને યુગલ ગીત શું છે કે વનમાં પ્રભુ જે લીલા કરી રહ્યા છે, ઘરે બેઠા ગોપીઓને દેખાઈ રહ્યું છે. દૂર દ્રષ્ટિ જેમ મહાભારતમાં સંજયને મળી છે, એમ અહીંયા તો ગોપીઓને મળી છે. ત્યાં તો યુદ્ધને જુએ છે, અહીંયા રાસને જુએ છે. પ્રભુ ત્યાં શંખ વગાડે જુએ છે, અહીંયા વેણુ વગાડતા ઠાકોરજીને જુએ છે કે પ્રભુ વેણુ વગાનાદ કરી રહ્યા છે અને એનો પ્રભાવ જે બધા ઉપર પડ્યો એનું વર્ણન અહીંયા ગોપીઓ કરે. એનું વેણુ ગીત અને યુગલ ગીત કહેવાય. તો આ વૃંદાવને ગોધન વૃંદચારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે વ્રજેન્દ્ર સર્વાધિક સર્વકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને ચંદ્રપયોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી વ્રજના ઇન્દ્ર આપ બન્યા. ઇન્દ્ર એટલે ઐશ્વર્યનો દેવ જે સર્વને આનંદ ઐશ્વર્ય આપે છે. તો વ્રજના ઇન્દ્ર પ્રભુ બન્યા છે. વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી સર્વને આનંદ આપનારા બન્યા, સર્વ સામર્થ્ય યુક્ત બન્યા અને સર્વને સુખ આપનારા બન્યા. મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી અને મહેન્દ્ર જે ઇન્દ્ર છે દેવતા એનો ગર્વને હરનારા બન્યા કે વ્રજનો ઇન્દ્ર તો હું છું, વ્રજવાસીઓનું પાલન કરનારો ઇન્દ્ર હું છું. અને મહેન્દ્ર જ્યારે ઇન્દ્રને એમ થયું કે આ બધાનું ચલાવનારો હું છું, અહંકાર થયો. ઠાકોરજીએ કહ્યું કે હવે કોઈ ઇન્દ્ર યાગ નહીં કરે, કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. આ ગિરિરાજ બાવાને આરોગાવ, એ પ્રગટ દેવ છે, તમારા સુખના મૂળમાં ગિરિરાજજી છે, એમની પૂજન કરો, તમને સઘળા મનોરથો પૂરા કરશે. અને જ્યારે ઇન્દ્ર યાગની પ્રસિદ્ધ કથા આપણે એનો વિસ્તાર નહીં કરું. અને પ્રભુએ ઇન્દ્રના ગર્વને હર્યું, માનને હરનારા. જો પ્રભુ કૃપા કરે ને તો અહંકારને હરી લે, અને પ્રભુ દૂર કરવા ઈચ્છે ને તો અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે. અને અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવી દે તો માનવું કે આનું પતન નિશ્ચિત છે. અને પ્રભુ કોઈને ને કોઈને નિમિત્ત બનાવી આપણો અહંકાર તોડે તો માનજો ઠાકોરજી મારા પર કૃપા કરી છે. હરિના યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. 16 ગ્રંથમાં મહાપ્રભુજી કહે કે જે ભવસાગરમાં ડૂબી ચૂક્યો છે, જેને ભગવાન યાદ નથી આવતા, તો માનજો કે ભગવાને આનો હાથ છોડી દીધો છે, આ ડૂબવા માટે રહ્યો છે. અને ઇન્દ્રનો ગર્વ હર્યો ભગવાને. ચતુર્ભુજ ધારણ કર્યું રૂપ પ્રભુએ. એક ભુજાથી ગિરિરાજને ધારણ કર્યા, એક ભુજામાં શંખ લીધું. જે જલ વર્ષે છે એ શંખથી ભગવાન શોષી લે છે. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. બીજી બે ભુજા પ્રગટાવી કે 7 દિવસ સુધી આ વ્રજવાસીઓ રહેશે કેમ, એટલે અધર પર વેણુ પધરાવીને વેણુનાદ કર્યો. દેવભાન વ્રજવાસીઓ ભૂલી ગયા. સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર થયા 7 દિવસમાં. હવે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસી હતા. દેવ, ઋષિ, પિતૃ, આલોક, પરલોક 7 પ્રકારના અન્યાશ્રય દૂર કરી અને અનન્ય આશ્રય સિદ્ધ થયો કે કૃપા કરવાનારા કોઈ હોય તો એ ઠાકોરજી છે. બાકી બધાના સહારાઓ સીમિત અવસ્થામાં છે, પણ નિત્ય કોઈનો સહારો, શાશ્વત કોઈનો સહારો હોય તે ઠાકોરજીનો છે. અને એટલા માટે વ્રજવાસીઓને ત્યારે સમજાઈ ગયું કે હવે જીવનમાં કાંઈ પણ થાય, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ સારમ, દેહાવસાને ઇદમેવ ચાપ્યમ, गोविंद नामो बस इतनी बात समझ में आ जाए. सुख के अंत में, दुख के अंत में और देहना अंत में एकमात्र भगवान જ આશ્રય યોગ્ય છે. સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર થઈ ગયા. અનન્ય આસક્તિ ભગવાનના ચરણોમાં થઈ ગઈ અને ઇન્દ્રનો ગર્વ પણ હરાઈ ગયો અને વ્રજવાસીઓના અન્યાશ્રય પણ દૂર થઈ ગયા. અનન્ય શરણાગતિ સિદ્ધ કરી. આમ વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. વૃંદાવનમાં કંદ ફૂલના ઉપહાર આપનારા એવા મારા ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને આગળ ગંધ કરતા મહાપ્રભુજી કહે મન કલાના તતમો વિહારી વંશે રવાકારિત તત્તુમારી રાસો સદિને જરસા વિસારી
ચંદ્રમા દ્વારા અંધકારને હરનારા ઠાકોરજી છે. આ બહુ સાંકેતિક શબ્દો વાપર્યા છે. મન અને ચંદ્રમા બંને ક્યાં? તો કે રાસલીલાના પ્રથમ દ્વિતીય શ્લોકો. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. આ એક શબ્દમાં બહુ ગુડ, અત્યારે તો ચર્ચાનો વિષય નથી, પણ આ એક સાંકેતિક જે આખું આપ્યું છે ગિરિરાજ ધાર્યાષ્ટકમમાં, એ બધું રાસલીલાનો પણ સંકેત છે. તો અહીંયા મન અને ચંદ્રમા દ્વારા અંધકારનો નાશ કરનારા ઠાકોરજી. તો ભક્તો માટે અંધકાર કયો? તો કે ભગવાનથી જે દૂરી છે ને, એ જ ભક્તો માટે અંધકાર છે. અને જ્યારે ગોપીઓ વનમાં ઘરે હતી, ઠાકોરજી વનમાં છે, અને જે કાત્યાયની વ્રત સમયે વચન આપ્યું કે શરદની રાત્રિમાં તને પરમ રાસનું ફલ મળશે, જ્યારે ચંદ્રમાને જોયો ભગવાને, તદોડુરાજ કકુબહ કરૈર્મુખમ. એવડું રાજ એ ચંદ્રમાને ઉદય થયો છે. કેવો ચંદ્રમા? કકુબહ કરૈર્મુખમ પ્રાચ્યા વિલિમ્પન્ન ઋણેન સંતમય. એટલે કે કોઈ પ્રિયતમાએ પ્રિયતમનું મુખ કેસરથી મંડિત કર્યું હોય એવો લાલ રંગનો ચંદ્રમા દેખાય. અને ચંદ્રમા અને પ્રભુએ જ્યારે રાસલીલાનો પહેલો શ્લોક આવ્યો ત્યારે સુખદેવજીએ કહ્યું કે પ્રભુએ મનને ધારણ કર્યું. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. મનને ધારણ કરનારા એવા પ્રભુ ચંદ્રમાનો ઉદય કર્યો છે, પોતાના મનમાંથી પ્રગટ કર્યો. આ ચંદ્રમા કોઈ લૌકિક નથી, આ લૌકિક ચંદ્રમા છે. અને આમ એવા પ્રભુ વંશી રવાકાર તત્કુમારી. અને ઠાકોરજીએ કદંબના વૃક્ષ નીચે ઉભા રહી અધર પર વેણુ પધરાવી વેણુનો નાદ કર્યો છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. અને અલૌકિક કામને જગાડનારો, અલૌકિક ભાવને જગાડનારો એ વેણુનો નાદ પહોંચ્યો બ્રજમાં. ગોપીઓ ભિન્ન ભિન્ન કાર્યમાં મગ્ન હતી, અને કાનમાં જે વેણુ નાદ પડ્યો, લૌકિકતા વિસરાઈ ગઈ, ભગવત્તા જાગી ગઈ. અરે ભગવાન બુલા રહે. સંસાર ભૂલાયો અને ભગવાન તરફ ભાગી. વેણુ રવા રવ. જો વેણુ ગીતમાં અનેક શબ્દ, વેણુ કુંજન, વેણુ નાદ, વેણુ ગીત, વેણુ રવ, આટલા શબ્દો વેણુ ગીતમાં આવે છે. એટલે કે પ્રભુ જ્યારે વગાડે અને સ્વર જ્યારે જાય, તો અત્યારે તો વિષય નથી, પણ ઘણા બધા પ્રકારથી પ્રભુના વેણુનાદ છે. તો વેણુ રવા રવ, જ્યારે વેણુ રવ પ્રભુ કરે છે, અને એ વંશી રવાકાર તત્કુમારી, એ વેણુ વંશીના નાદ દ્વારા કુમારિકાઓને આમંત્રિત કર્યા. અને ઠાકોર ગોપીઓને થયું કે પ્રભુ એ સમય આવી ગયો છે, અને પ્રભુએ મહારાસનું દાન આપ્યું. એટલે આ એક શ્લોકમાં આખા રાસનું વર્ણન છે. એટલે કહ્યું રાસોત્સવો દ્વેલ રસાબ્દિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ગિરિરાજધારી વેણુધારી પણ બને છે. એટલે કહ્યું વેણુ ધરી અને ગોપીઓને બોલાવ્યા. અનેક પ્રશ્નો થયા છે કે તમે તો ઘરે જાઓ, તમારો સ્ત્રીનો ધર્મ સમજાવ્યો. ગોપીઓ કહેવા લાગી પ્રભુ એક વાત ભૂલતા નહીં, સ્ત્રીનો ધર્મ સમજાવ્યો બધું બરાબર, પણ જ્યારે વેણુ સાંભળીને ત્યારે સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ પડી ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. એ દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. કારણ કે જો દેહ બુદ્ધિ હોત તો એ વેણુનાદ સંભળાત નહીં અને અહીંયા સુધી પહોંચાત નહીં. દેહ બુદ્ધિ પડી તો સાંભળી શક્યા અને તો આવી શક્યા છે. પ્રભુ કહે ઘરે જાઓ. ગોપીઓ કહે કે જેમ કોઈ ઉત્તમમાં ઉત્તમ બીજ હોય અનાજના, અને એને શેકી નાખો એકવાર, પછી ગમે તેટલી સારી ભૂમિ, પાણી, ખાતર બધું નાખો, પણ શેકાયેલા દાણામાં ફણગા ફૂટતા નથી. એમ અમારા હૃદય પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. હવે સંસારની ભૂમિમાં વાવા જશો તો એમાં ફણગા નહીં ફૂટે પ્રભુ. હવે તો અમે આપના થઈ ગયા છે. અને ત્યાં પ્રભુએ મહારાસનું દાન આપ્યું છે. અને તાસા મહાવીરભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. અને રાસના પરિકરમાં પ્રગટેલા પ્રભુએ મહારાસનો આનંદ ગોપીઓને આપ્યો. એ રાસ પંચાધ્યાયની કથામાં એનું અહીંયા સ્મરણ મહાપ્રભુજીએ કર્યું. એવા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેવલ ગિરિરાજ ધર્યા છે તો આ ગિરિરાજજી ઉપર ધરીને સંકેત કરે છે કે કેવલ હું ગિરિરાજ ધરનારો નથી, પણ ગિરિરાજજીની ભીતર વર્ષો 12 મહિનાની બધી જ લીલાઓ વિરાજમાન છે. એ હોરી, દાન, માન, ખેલ, સાંજી, ઠંડો, બધી જ લીલાઓ દ્વાદશ નિકુંજ છે એ ગિરિરાજજીની ભીતર. એટલે ગિરિરાજ ધરીને સંકેત કરું છું કે આ સર્વ લીલાઓ કરનારો હું જ છું.
એમ સંકેત ઠાકોરજીએ ગિરિરાજ ધરીને કર્યો છે. અને છેલ્લો શ્લોક ગાન કરતા મહાપ્રભુજી કહે મત દ્વિપોદામ ગતાનુકારી. જેમ એક મદમસ્ત ગજરાજ હોય, આથી હોય ને ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલ્લભ, રવિ કે ઉદય કિરણ જો બાડી, તૈસઈ સભા પાત ઉઠી ઠાડી. મૂળ પુરુષ નામનો એક ગ્રંથ છે. અને જ્યારે મહાપ્રભુજી કૃષ્ણદેવ રાયની સભામાં પ્રવેશ કરે છે ત્યારે દ્વારકેશજી વર્ણન એનું કરે છે કે મહાપ્રભુજી કઈ રીતે ચાલી રહ્યા છે કે ગજ ગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. જેમ વનમાં કોઈ મદમસ્ત ગજરાજ બેફિકર થઈ, જેને કોઈનો ભય નથી, કોઈની ચિંતા નથી અને મદમસ્ત રીતે ચાલ. બાકી બધા જ પશુઓ ભયભીત દેખાય. ભલે સિંહ જંગલનો રાજા હોય પણ બે ડગલા ચાલીને પાછળ વળીને જુએ કરો કે કોઈ આવતું તો નથી. સિંહની ગતિ જ કેવી છે કે સિંહની ગતિ બે ડગલા ચાલે પાછું વળીને જુએ, આ સિંહાવલોકન કહેવાય. પણ ગજરાજની ગતિ કેવી હોય કે નિર્ભય હોય, એને કોઈ ભય ન હોય, સ્વચ્છંદ રૂપે પવન કરતો હોય. તો પ્રભુની ચાલ કેવી કે મત્ત દ્વિપોદામ ગતાનુકારી, એક મદમસ્ત ગજરાજની જેમ હરિરીવ. આપણે જેમ ત્યાંમાં ખેલના પદોમાં પણ ગવાય છે વ્રજ યુવતી સત્સંગે હરિરીએ, એક મદમસ્ત ગજરાજની જેમ લીલા છે. અને પ્રભુ જેમ ચાલતા ચાલતા ગતિ કરતા કરતા વનમાં પધારી રહ્યા છે. એ પ્રભુની જે ચાલ છે અદ્ભુત છે. ચલિતમ મધુરમ, એટલે તો મહાપ્રભુજીએ કહ્યું આપની ચાલમાં પણ માધુર્ય છે. અને ચાલ કઈ રીતની, જો દરેક જગ્યાએ ચાલ બદલાય. ઊંટણી ચાલતા હોય ત્યારે ચલવન શીખવત યશોદા મૈયા, ત્યારે એ માખણ ચોરી કરવા ગયા હોય એ ચાલતા હોય ત્યારે, અને ગાયોની પાછળ ચાલતા હોય ત્યારે, સખાઓની મધ્યમાં ચાલતા હોય ત્યારે, ગોપીઓની સાથે ચાલતા હોય ત્યારે. પ્રભુની ચાલ પણ અનેક પ્રકારની છે. અને છેલ્લે રણ છોડીને ભાગે રણછોડ, એમાં પણ માધુર્ય છે. પ્રભુનું તો ચાલવું કે ભાગવું બધામાં કોઈ રસ છે. તો ચલિતમ મધુરમ, તો મદમસ્ત ગજરાજની જેમ ચાલે છે ઠાકોરજી. અને એ ચાલને જોઈ બધા જ મોહિત થઈ જાય છે. ગિરધર સબહી અંગ કો બાંકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. એટલે કે આપની ચાલ પણ બાકી છે. ચલત ટેડી હોય લેત પિય કો મોઈ, યમુનાજીની ચાલ પણ ટેડી છે. આ બધાની શૃંગાર શાસ્ત્રમાં વક્રતા એ સુંદરતા બતાવી છે. જેમ આંખો આમ હોય પણ એને જ વાંકી કરીને જુઓ તો વધારે સુંદર લાગે, એમ ચાલ પણ આખા શૃંગાર શાસ્ત્રના આખા પ્રકાર છે કે સૌંદર્ય ક્યાં પ્રગટે છે. એટલે પ્રભુનું બોલવું પણ વલિતમ મધુર, બોલવું પણ મધુર છે, પણ વાંકું બોલે. જા તારા ઘરે ચોરી કરવાની, તારું માખણ નહીં આરું, પણ ઈચ્છા તો હોય કે આજે તારા ઘરે જ આવીશ, પણ બોલે ઊંધું, વક્રતા પ્રગટ કરે. ગોપીઓ પણ દાન લીલામાં પણ એમ જાય ને કે થોડો માખણ દે, હું રાજા છું. અરે તેરે બાબા કોહે કા કહું તેરે બાબા કી ચેરી, હવે તું તારા બાબાની ચેરી છે કે મારું માખણ લઈ જાય. પણ ગોપીઓ ઈચ્છે તો છે કે આ બધું ઠાકોરજી માટે છે, લઈ લે તો સારું. પણ અહીંયા વક્રતા પ્રગટાવી, સુંદરતા પ્રગટાવવામાં આવે છે. તો પ્રભુ પણ મદમસ્ત ગજરાજની જેમ ચાલતા ચાલતા પધારી રહ્યા છે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી, પ્રભુના કંઠમાં જે માળા છે ને એક ચરણ સુધી ફેલાયેલી છે. એટલે કે વનમાલા પ્રભુએ ધરી છે. ચરણ સુધી હોય વનમાલા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માલા, કમર સુધી હોય એ વૈજંતી માલા. અને કેવા છે લુંઠત પ્રસૂના, જે ફૂલોના મુખ પ્રભુના ચરણારવિંદ તરફ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં માલાજી બનાવીએ ને તો ફૂલોના મુખ કઈ થાક બાજુ રાખીએ, આપણે એ રીતે માલા પરોવીએ છીએ કે થાક તરફ જાય. કારણ કે એનું પ્રમાણ અહીંયા છે લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. કારણ કે આ બધા ફૂલો કોણ છે તો કે વ્રજભક્તો છે. વ્રજભક્તોના મુખ હંમેશા પ્રભુની એમની દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદ તરફ રહે છે. આ માલાજીના તો અનેક ભાવ આપણે ત્યાં એને વિક્ષેપિકા શક્તિ કહી છે. એટલે નિત્ય લીલામાં તો કહ્યું કે પહુપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. ઠાકોરજી સ્વામીજીને મળવું હોય, હવે ક્યાં મળીશું? યશોદાજી બાજુમાં હોય એટલે કહેવાય તો નહીં, વાત તો થાય નહીં. એટલે જ્યાં મળવાનો હોય એનો મેપ બનાવે માલાજી
કે આ કદમના વૃક્ષ નીચે થાક કદમનો રાખે, પછી ગુલાબની કુંજમાંથી થઈ, મોગરાની કુંજમાંથી થઈને એમ પરોતા જાય અને લાઈને ઠાકોરજીના કંઠમાં ધરાવે એટલે ઠાકોરજી સમજી જાય કે આજે ક્યાં મળવાનું છે, અને યશોદાજીને ખબર ન પડે. બહુ માન લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર, સંકેત કરે છે કે આપણે ક્યાં મળીશું. તો માલાજીના તો અનેક ભાવ આપણે ત્યાં, કેટલા પ્રકારના માલાજી આપણે ત્યાં ગયા છે. તો લુંઠક પ્રસૂના પ્રપદીન હારી, રામા રસ સ્પર્શ કર પ્રસારી, અને કર પ્રસારી હાથનો સ્પર્શ કરાવીને પરમ આનંદનું દાન કરનારા ઠાકોરજી. કરત કૃપા નિજ હસ્ત દે માથે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન. કેવલ હસ્તના સ્પર્શ દ્વારા ઠાકોરજી પરમ આનંદનું દાન કરનારા પ્રભુ એવા કોણ છે? તો કે મમ પ્રભુ શ્રી ગિરિરાજ. હવે સમય પણ થઈ ચૂક્યો છે એટલે સમયને પણ માન આપતા એવા આપણા પ્રભુ ગોવર્ધનનાથ. એ કેવલ ગોવર્ધનનાથ, એ કેવલ ગિરિરાજજી ધરનારા નથી, પણ ગિરિરાજજીની ભીતર વર્ષો સર્વ પ્રકારની લીલાઓ ગિરિરાજજીની ભીતર બિરાજમાન છે. એટલે ગિરિરાજજી ઊંચું કરી અને સંકેત કરી રહ્યા છે કે આ લીલા ગિરિરાજજીમાં છે, આવા ભગવતી છે, અને એ ભગવતીના આશ્રયમાં જશો તો આ સઘળી લીલા તમારા હૃદયમાં પણ પ્રગટ થશે. એવા અમારા ગોવર્ધનનાથને વંદન કરી અને મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અમારો દીપાલા સમાજ તો એટલો જોડાયેલો છે, અને આટલા સમયથી જ્યારે લંડન આવવાનું થાય તો ખાસ 2-3 જે પણ દિવસ અનુકૂળતા આવે પણ આપણે ચોક્કસ અહીંયા સત્સંગનું આયોજન કરતા હોઈએ છીએ. અને આ જે બધા જ ભાઈઓ બહેનો વૈષ્ણવ સંઘ સાથે પણ એટલા આત્મીય ભાવે છે. તો આપણે બધા એક જ, આ તો વ્યવસ્થાના નામે આપણે જુદી જુદી વ્યવસ્થાઓ બનતી હોય છે, પણ આપણે બધા જ મહાપ્રભુજીના આચાર્ય ચરણના ઠાકોરજીના આપણે બધા સેવકો સાથે મળી આ 2 ઘડી જીવવાનો આનંદ જે લઈએ છે એ ખરેખર આખા વર્ષનો આપણો આનંદ હોય છે. હવે ઠાકોરજી ફરી કૃપા ખાસ કે જ્યારે જે પધારે તો એક રાખી કરી ભાવના તો એમની હોય છે, ફરી જ્યારે ઠાકોરજી અનુકૂળતા કરશે તો ફરી કોઈ નવા વિષયની સાથે આ રીતે જ આપણે ભેગા મળી અને અહીંયા આનંદ કરીશું. હવેલી માટેનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે લંડન ખાતે, તો એના માટેના સતત પ્રયાસો અમારી સંસ્થા, આપણી સંસ્થા દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યા છે. દર મહિને લગભગ કોઈ ને કોઈ પ્રોપર્ટી જોવા જઈએ છે, ઓપ્શનમાં જાય છે, પણ પ્રભુ જ્યારે ઠાકોરજી તો ગોતી જ લીધું હશે, બસ આપણી નજર પડે એટલી વાર છે, એટલે ઠાકોરજી તો પસંદ કરીને રાખ્યું જ હશે. પણ નિશ્ચિત આપણો સંકલ્પ છે કે લંડન ખાતે એક શુદ્ધ પુષ્ટિ માર્ગી હવેલી હોવી જ જોઈએ, થવી જ જોઈએ. ત્યાં બાળ સંસ્કાર કેન્દ્રો, યુવા કેન્દ્ર, પાઠશાળા, વડીલો, વિહાર કેન્દ્ર, સેવા સહાયતા કેન્દ્ર, કે અડચણ આવે ત્યારે સેવા ક્યાં પધરાવી, આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. તો હવેલીમાં એટલા દિવસ ઠાકોરજી બિરાજે, અને એવા પ્રકારની અનેકવિધ પ્રકારની જે મનમાં વિચારો છે એ સિદ્ધ કરવા છે. અને આટલો મોટો આપણો વૈષ્ણવ સમાજ લંડનમાં વસે છે, તો એક આપણું શ્રદ્ધાનું કેન્દ્ર તો થવું જ જોઈએ. અને પ્રભુ કૃપા કરશે તો જલ્દીથી જલ્દી એ સ્થાન થશે, અને આપ લોકોનો જે રીતે સાથ મળેલો છે એવો જ મળતો રહેશે. એટલી જ ઠાકોરના ચરણોમાં વિનંતી કરું કે આપણી રતિ, મતિ અને ગતિ સદાય પ્રભુના ચરણોમાં અખંડ રહે એવી વિનંતી કરી મારી વાણીને વિરામ આપું છું. गिरिराज धरण की जय।